બોલો સતગુરુદેવની જય. પોપટરામ બાપાની જય. લાભેશ્વરનાથની જય. ઉગમેશ્વરનાથની જય. દુધેશ્વર માતની જય. ઈર્ષાગર ભગવાનની જય. સતગુરુદેવની જય. આપણામાં કહેવત છે, ખાટલે મોટી ખોટ કે જે ખાટલાને પાયો નહીં. સુંદર મજાનો 36 પલંગ બનાવ્યો હોય, એક પાયો ઓછો હોય તો એ કામ નથી આવતો, નકામો ઠરે છે. એવી રીતે ખેતરમાં મોટી ખોટ કે જે ખેતરમાં સાયો નહીં. સુંદર મજાની 50 વીઘાની પાટડી હોય, ફરતી બાજુ સેઢા ઉપર એકાદ ઠેકાણે ઝાડ ન હોય તો ભર ઉનાળામાં બપોર વચ્ચે સાયાની ખરેખર ખોટ વર્તાય છે. એવી રીતે ગામમાં મોટી ખોટ કે જે ગામમાં ડાયો નહીં. સુંદર મજાનું ગોકળિયું ગામ હોય, 65% સમૃદ્ધ હોય, પણ એકાદ સજ્જન સારો ડાયો માણસ ન હોય તો નાના મોટા ઝઘડા થાય, કેવા કોઈ નાના મોટા પ્રસંગમાં એની ખોટ વર્તાય છે. આ ખોટ ત્રણેય થોડે ઘણે અંશે ચલાવી લેવાય છે, પણ આપણા જીવનમાં મોટી ખોટ આવો સુંદર મનુષ્ય અવતાર ધારણ કરીને હરિ ગુરુ ગુણ ગાયો નહીં. જે અવતારની ઈચ્છા દેવી દેવતાઓ સ્વર્ગમાં બેઠા બેઠા કરે છે કે અમને એકવાર મનુષ્ય અવતાર આપ્યો. મનુષ્ય અવતાર મળે આમાં કમાઈ થાય છે, અને ભગવાનના ઘર સુધી પહોંચાય એવો સુંદર મનુષ્ય અવતાર છે. અને આ અવતાર મળ્યો એટલે કેવળ ફક્ત ને ફક્ત ભગવાનનું ભજન કરવા માટે મળ્યો છે. આપણે ખાઈ પી હરી ફરી વ્યવહાર કરી, ધંધો ઉદ્યમ કરી, આ બધું આપણી જિંદગીનું નાનું એટલે ગૌણ કામ છે. મુખ્ય કામ તો આપણા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી, એટલે જીવી છે ત્યાં સુધી ભગવાનનું ભજન કરી લેવું એ મુખ્ય કામ છે. તો ભગવાનની સાથે કોઈ વેર નથી. ભાવે કભાવે પણ બધા થોડે ઘણે અંશે ભજન કરે છે, પણ ભગવાન કોણ, ભજન કેવું અને કેવી રીતે કરવું. આને ગંગા સતીએ કીધું, ભક્તિમાં યુક્તિ છે મોટી પાનબાઈ. યુક્તિ સહિતની ભક્તિ કરવામાં આવે તો એને ઘરે પહોંચાય છે. પેલા તો ભગવાન કોણ, જે ભગવાન પુસ્તકોમાં રામકૃષ્ણ રૂપે લખેલા છે એ ભગવાન આપણી, અને ધીમું કરજો, આપણી ઘરે ફોટામાં ચિતરેલા છે એ જ ભગવાન મંદિરોમાં મૂર્તિમાં ઘડાયેલા છે. જે ભગવાન પુસ્તકમાં લખેલા, ફોટામાં ચિત્રેલા, મૂર્તિમાં ઘડેલા, એ ભગવાન પ્રગટ, પ્રેક્ટિકલ, સાક્ષાત, હાજરા હજુર આપણા દેહ મંદિરમાં આપણો આત્મા છે. આ ટૂંકામાં ટૂંકું સરનામું છે. અને એ ભગવાન છે બધીએ. ગીતાજીમાં કૃષ્ણ ભગવાન કે, અર્જુન, હું પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, જળ, ચેતન બધે છું. તો હવામાં છે એમ કીધું, પણ હવામાં આપણે બથ ભરીએ તો બથમાં નથી આવતો. પણ જ્યાં બથમાં આવી જાય એટલે આપણી સમજણમાં આવી જાય, આપણામાં અનુભવમાં આવી જાય, એવો ભગવાન આપણા દેહ મંદિરમાં આપણો આત્મા છે. અને જન્મ થયો ત્યારથી પહેલા આત્મા આવ્યો, પછી આપણે જીવતા થયા છીએ. આખી જિંદગી આપણી સાથે રહે છે દરેક મનુષ્યમાં. અને જેટલી જીવસૃષ્ટિ હાલે ચાલે બધા એમાં આત્મા છે તો હાલે ચાલે છે. ઓળખવા જેવો, જાણવા જેવો, અનુભવવા જેવો, આણવા જેવો, માણવા જેવો એક જ છે. એટલે નરસિંહ મહેતા કે, સાંભળ સજની એટલે મારી વ્રતિ. સાંભળ સજની મેં આ ધ્યાન ધરીને એક અનુપમ દીઠો, જે દીઠો તે જોવા સરખો, અમૃત પેતી મીઠો. પાણી કરતા દૂધ કિંમતી, દૂધ કરતા અમૃત કિંમતી, અને અમૃત કરતાય
જે આપણો આત્મા છે એની કિંમત આંકી શકાય એવી નથી, પણ એકવાર અનુભવ થાય તો આત્મા ભગવાન છે અને એને ભજવા વાળા આપણે. પણ આપણી અંદર કોણ ભજે છે? આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારેય ભેગા થાય અને જો કોઈ તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રી સદગુરુ મળ્યા હોય, એણે આપણને અજંપા જાપ, શ્વાસોશ્વાસનું ભજન, નામ, જે નામ જન્મ થયો ત્યારે આવ્યું આત્માનું નામ, અને મરણ પછી નીકળી ગયું એટલે નનામી નહીં નામ. આ નામ બતાવે એનું નામ સદગુરુ કહેવાય. એવા ગુરુ મળે તો અંતરમાં આપણને ભગવાન આપણા કારણ દેહ એટલે પ્રાણમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે પરખાવે છે. અને એની ચોટ આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારે ભેગા થઈને શબ્દની ચોટ કરે, શબ્દમાં ધ્યાન લગાવે, ત્યારે એને કહેવાય છે સુરતા. સુરતા છે એ શબ્દમાં વરી શકે છે, મળી શકે છે, અને ભજન સુરતાથી થાય છે. અને ભજન કરવાવાળા આપણે 84 લાખ અવતારમાં આપણે અનેક પ્રકારના ઢગડા કર્યા. ટાઢ વેઠી, તડકો વેઠ્યો, ભૂખ વેઠી, તરસ વેઠી, દુઃખ વેઠ્યું, રોગ વેઠ્યા, અને માલિક નબળો હોય તેનો માર પણ ખાતો. આમાંથી છૂટીને 84 લાખ અવતાર પૂરા કર્યા. 4 યુગ પૂરા થાય, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કળયુગ, ત્યારે 84 પૂરી થાય છે. અને 4 યુગનો સરવાળો કરો તો 43,20,000 વર્ષે થાય છે. એટલા સમયે માંડ મનુષ્ય અવતાર મળ્યો. અને આપણને એમ થાય 100 વર્ષ, પણ 100 વર્ષ પૂરા થાય ને આપણી આંખ વિસાવાની તૈયારી થાય તો આપણે એમ થાય કે આપણે કાંઈ ન કર્યું, હતા નહોતા થઈ જાય. એટલે કદાચ 100 વર્ષનું આયુષ્ય હોય, પણ ગંગા સતી કે વીજળીને ચમકારે મોતી પરવું પાનબા, નહીતર અચાનક અંધારું થાય. 100 વર્ષનું આયુષ્ય પણ આપણું વીજળીના ચમકાર જેવું છે. જેમ આકાશમાંથી વીજળી આવે, લબરકો મારીને વહી જાય, એવો આપણો મનુષ્ય અવતાર છે. આમાં મોતી પરવું એટલે આત્માની ઓળખાણ કરી લેવી. ન થઈ તો અચાનક ક્યારે અંધારું થાય ખબર થોડી છે. આપણે ખેતર હોય, ગામમાં હોય, પરગામ હોય, ગમે ત્યાં હોય, મૂરખ તારું ઘર સમૂળગું જશે ને ધબડકો ધોળે દાડે થશે. ધોળો દાડો હોય ને પટ દઈને આપણે અંધારું થઈ જાય. અને મોતી પરવું એટલે આત્માની ઓળખાણ કરી લેવી. અને એ કરવા માટે જ માનવ દેહ મળ્યો. આમાં સટક્યા તો ફરીવાર 84માં. પુનરૂપી જન્મ, પુનરૂપી મરણમ, પુનરૂપી જનની જઠરે સૈનમ. હર વખત જન્મવાનું, હર વખત મરવાનું, હર વખત ગર્ભવાસના ત્રિતાપ સહન કરવાના. આવું તો આપણો જીવડો હજારો લાખો વર્ષથી કરતો આવે છે. અને આ વર્ષે એવું ન થાય, આ વખતે એ આપણે ધ્યાન રાખવાનું. એટલે મનુષ્ય અવતાર ખાલી મોજ શોખ મસ્તી ઉડાડવા માટે નથી. ભગવાનનું ભજન કરીને ભગવાન કોણ એ સ્વરૂપમાં મળી જવા માટે માનવ અવતાર છે. અને એકવાર એ મળી ગયા તો માનવના માનવ જન્મ જન્મ રહેવાના. જન્મ કમાઈ વધતી જાય અને આપણા થકી કેટલાયનો ઉદ્ધાર થાય. એવો સુંદર મનુષ્ય અવતાર મળ્યો. જોજો એ રાખમાં રોળાઈ ન જાય. રાખમાં એટલે કામ, ક્રોધ, મોહ, લોભ, છલ, કપટ, ભ્રમણા, રાગ, દ્વેષ, ઈર્ષા, મારું તારું એવા ખોટા પ્રપંચની અંદર આપણું આયુષ્ય વયું ન જાય એ કાળજી રાખવાની છે. અને વયું ગયું તો મહાપુરુષો કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, માંડ મળ્યો છે. એમાં તે ભજાની ભગવાન હેત કરીને, તેથી ખાસ્યો જમનો માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. અને આ પળ ગઈ તો ગઈ, પણ તારી ફેર નહીં આવે મૂર્ખ મૂંડ ગમાર. ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ, 4 ફેરા ફરીને તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. આવી સમજણ આપણને ઠેર ઠેર સંતો મહાપુરુષો આપે છે. શા માટે? કે એકવાર આ મનુષ્ય અવતારમાં આપણે મોહરૂપી મહાનિંદ્રામાં સૂતા છીએ. દિવસ હોઈ ગયો એટલે અંજવાળું થઈ ગયું, દિવસ થઈ ગયો, પણ આપણે હુતા રહી તો આપણે માટે દિવસ ઉગ્યો નથી. હુતાર્યા એટલે મોહરૂપી મહાનિંદ્રામાં રહી ગયા. મોહરૂપી મહાનિંદ્રા એટલે જગતમાં આપણે જ્યારથી આખા જગતમાં ગમે ત્યાં આટો મારો, ત્યાં આપણું મન જેટલી વસ્તુ જોવે ત્યાં બધે મોહ પામે છે. સારી બજારમાં જાઉં,
સારી સારી વસ્તુ બાળી આપણી લેવાની શક્તિ ન હોય તો આપણને એમ થાય કે આપણા ઘરમાં આવે તો કેવું સારું. આ કેવી સુંદર વસ્તુ છે. આપણા મનમાં એના ચિત્રો આવી જાય અને આપણે રાતે ઘડીક વાર શાંતિથી બે આખા દિવસના ચિત્રો આવે. મન જ્યાં જ્યાં મોહ પામ્યું બધું આપણામાં જમા થાય છે. અને જેટલા જેટલા દ્રશ્યો જોયા બધા મનપા કેમેરો છે અને ફોટા ઉતારે છે. અને મનપા આખી જિંદગીનું નહીં, કરોડો જન્મની કેસેટ છે, કરોડો જન્મનો ચિત્રગુપ્તનો ચોપડો છે. આ બે ની અંદર મન મોહ પામીને રહેલું છે. એમાંથી છૂટી જાય તો મનનો માલિક કોણ છે? મન પ્રાણમાંથી પ્રગટ્યું, પ્રાણ આત્મામાંથી પ્રગટ્યું. એના માલિકના ઘેરે પહોંચે એટલે આ બધો મોહ કાળ જંજાળ બધું ટળી જાય છે. પણ પહોંચ્યા પહેલા ટળતું નથી. એટલે પહોંચવા માટે જે માર્ગે 33 કરોડ દેવતા આલ્યા, 88,000 ઋષિ મુનિઓ આલ્યા, 9 નાથ, 84, 52 વીર, 64 જોગણીઓ, લાખ લોબડિયા, કરોડ કામડિયા, જતી સતી દંડી મુંડી પીર ફકીર સાંઈ ઓલિયા ગુપ્પત પ્રગટ નામી અનામી, વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનમાં 24 પૈગંબર, ગમે જ્ઞાતિ જાતિમાં થયા, ગમે દેશ કાળમાં થયા, પણ બધા એક જ માર્ગે આવેલા, આત્માની ઓળખાણને માર્ગે. એટલે મીરાબાઈ કે આત્માને ઓળખ્યા વગર ભવના ફેરા નહીં મટે. નરસિંહ મહેતા કે આત્મ તત્વ ચીના વિના સાધના સર્વે જુઠ્ઠી. એ માર્ગ દેવ્યાન માર્ગ છે. દેવી દેવતાઓ જે માર્ગે આવેલા એ માર્ગે. અને એ જ માર્ગનું વર્ણન ગીતાજીમાં કૃષ્ણ ભગવાને આત્મામાંથી ઉભા રહીને કર્યું છે. એટલે ગીતા સર્વશ્રેષ્ઠ પુસ્તક કહેવાય છે. તો એ જો માર્ગ મળ્યો હોય તો ખાઓ પીવો, હરો ફરો, મોજ શોખ કરો, કોઈ વસ્તુની મનાઈ નહીં, પણ 24 કલાકની અંદર થોડો 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 સમય બચાવીને જેટલું બને એટલું નામનું સ્મરણ કરો, મોડી રાત્રે બને એટલું ધ્યાન કરો. જગતના જેટલા સંપ્રદાય છે બધાએ ધ્યાન કરવાનું કીધું છે. નરસિંહ મહેતા જેવાએ કીધું કે રાત્રે દારે પાસલી ખટકડી, રાતની પાસલી 6 ઘડી એટલે ચોથો પહોર. સાધુ પુરુષને સુઈ ન રહેવું. જેને સાજ આવી છે એને સુઈ ન રહેવું. સુઈ ન રહેવું શું કરવું? નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ. નિંદ્રાનો ત્યાગ કરીને શ્રી હરિ, શ્રી એટલે કલ્યાણકારી, હરિ આપણા સદગુરુદેવને સમરવા, નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ. એક તું એમ કહેવું. મારે માટે તું પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન 100 એમ કહેવું. જોગિયા હોય તેને જોગ સંભાળવા, જોગની સાધના કરતા એને જોગમાં બેસવું. ભોગિયા હોય તેને ભોગ તજવા, સંસારી માણસોએ ભોગનો ત્યાગ કરવો. વેદિયા હોય તેને વેદ વિચારવા, સુકવિ હોય તેને સદગ્રંથ બાંધવા. આવી રીતે પતિવતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે શીશ ધરવું. આપણે આપણો ધર્મ સંભાળવો, કર્મનો મર્મો લેવો વિચારી. આવી રીતે નરસિંહના નાથને સ્નેહથી સમરતા ન આવે જન્મ મરણની ફેરી. તો ધ્યાન કરો, સત્સંગ કરો. સત્સંગ છે પૃથ્વીલોકનું ભાગવતમાં ભગવાન કે અમૃત છે. પણ સત્સંગ એટલે વાતું જ નહીં. સત્ય એવું નામ છે અને મનનો સંગ કરાવો. સત્યવા સદગુરુ એનો સંગ કરો, સેવા કરો. અને સત્યવા સંતોના શબ્દો છે ને વાગોળીને અંતરમાં ઉતારો. આપણે ગાય ભેંસ ઢોરવું હોય, ખાવાનું મળે, પેલા ભસડીને ખાઈ લઈએ અને પછી નિરાંતે બેઠું ઓગાળે તે શું કે કરે? હોજરીમાંથી થોડો ખોરાક પાસો કેસે મોઢામાં લાવે અને એને ઓગાળીને રસ થાય એટલે પાસો હેઠો ઉતારે અને બીજો ખોરાક ખેંચે. એવી રીતે સંતોના જો શબ્દો સાંભળ્યા હોય તો એને ઓગાળો, વાગોળો. શ્રવણ કર્યા એટલે મનાન કર્યું એટલે એને વિચારો, ઓગાળો અને પછી નિધિધ્યાસ એટલે અભ્યાસમાં ઉતારો. મારું ગળું દઈ ગયું. કાલે આમ થયું, આજે આમ થયું. પાવર ને વરસાદ બે આપણી વાહે પડી ગયા. જ્યાં જાય અહીંયા વાહ આવે પડે. હાલો 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 હાલો, અહીંયા કંઈક થઈ ગયું.
હલો, હા, બરોબર. આમાં જેમ પાવર વિયો ગયો એમ આપણે વિયો જાવ એક દી. આમાં પાવર જાય એટલે કાં ડૈયો પડે અને કાં ફ્યુઝ ઉડે. તો આપણામાં ગુરુગમ વચન છે, નામ છે, એ ફ્યુઝ છે. એ નામ નીકળી ગયું એટલે નનામી શ્વાસ ને ઉશ્વાસ બે છેડામાં પાવર વિયો જાય. એ પાવર વયો ન જાય એની પહેલા જે કરવાનું એ કરી લેવાનું. એટલે સંતો મહાપુરુષો પુકાર કરી કરીને કહે છે કે જીવનમાં પ્રાણ છે, આપણે જીવી છે ત્યાં સુધીમાં કરવાનું જે છે એ કરી લેવાનું. અને ભગવાન મેળવવાનો, ઈશ્વર પ્રાપ્તિ એટલે આત્માની ઓળખાણનો સર્વ કોઈને સરખો અધિકાર છે. ભગવાનની ઘરે કોઈ નાનું મોટું, ઊંચ નીચ, ગરીબ તવરંગર, જ્ઞાતિ જાતિ કોઈ પણ પ્રકારનો પક્ષપાત ભેદભાવ નથી. ભગવાન લીલી ઝંડી લઈને ઊભા છે. રેલગાડી આવતી હોય અને લીલી ઝંડી બતાવે એટલે આવવા દો કે એમ જેટલા જીવ આવે ને કે આવવા જ દો. એનું હૃદય જબરજસ્ત વિશાળ છે. એમાં 1, 2, 5 નહીં, 4 યુગમાં 33 કરોડ સમાઈ ગયા. તોય વધતું ને વધતું. રામદેવ પીરની કે પરીક્ષા કરવા માટે પીર ઓલિયાઓ આવ્યા. 1,80,000 રામદેવ પીરે જાજમ પાથરી, એમાં બધા બે ગયા તો જાજમ વધતી જ આવેલા. એમ ભક્તિરૂપી જાજમ છે. આમાં ગમે એટલા બેસે તો આ જાજમ કોઈ દી ઓછી થતી નથી. તો આ દેવો જે દેહની ઈચ્છા કરે છે એવો સુંદર આપણે મનુષ્ય અવતાર મળ્યો છે. દેવો સ્વર્ગમાં બેઠા બેઠા મનુષ્ય અવતારની ઈચ્છા કરે. શા માટે? કે બધા જીવની અંદર માણસના એક જ અવતારની અંદર ભગવાનનું ભજન થઈ શકે છે, ભગવાનને ઓળખી શકાય છે. એટલે દેવો એમ કહે છે કે હરિના જન મુક્તિનો માગે, માગે જન્મ જન્મ અવતારા, નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ નિરખવા નંદ દુલારા. જન્મો જન્મ અમને મનુષ્ય અવતાર આપ. શા માટે? કે કમાઈનો વધારો થાય અને ભગવાનની નજીક રહીને કાયમ માટે ભજન સત્સંગ રૂપી રાસલીલા કે કીર્તન છે એ ચાલુ રહેના. આમાં જેટલો આનંદ છે એટલો આનંદ સ્વર્ગમાં, ગૌલોક, વૈકુંઠલોક ક્યાંય નથી. ખાવાના પીવાના, હરવાના ફરવાના, મોજ શોખના પુષ્કળ સાધનનો ઢગલો થઈ જાય તો તમે જે આનંદ હાણી માણી ન શકો એ કરતા હજારો ગણો આનંદ એક આપણા અંતરાત્માનો છે અને એક ભજન સત્સંગનો છે. એટલે 24 કલાકમાં થોડો સમય બચાવીને જીવતા જાગતા પ્રગટ કોઈ મહાપુરુષો હોય એનો સત્સંગ કરો. અને સત્સંગ એને જ ભાગવતમાં પૃથ્વીલોકનું અમૃત કહેવામાં આવેલ છે. અને સત્સંગ કરતા કરતા કોઈ સમર્થ મહાપુરુષો મળે, નામનો ભેદ આપે એટલે નામ આપે. એ નામ એ જ આપણો આત્મા છે. પણ ક્યારે? કે નામની અંદર ચિંતો અને સ્મરણ કરતા કરતા એકવાર હું કોણ છું, ક્યાં બેઠો, મારું શું નામ, એકવાર ક્ષણવાર બધું ભૂલાઈ જાય ત્યારે નામ પોતે આત્મા છે. એકવાર ભૂલાઈ જાય ત્યારે. એટલે મહાભારતમાં વ્યાસ મુનિએ કીધું ત્રિલોકમાં, ત્રિકાળની અંદર સદગુરુ અને નામ સમાન કોઈ વસ્તુ, કોઈ પદાર્થ નથી. એક ક્ષણવાર જો દેહભાન ભૂલીને અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આત્મા છું એટલે ગુરુ વચનમાં આપણે ખોવાઈ જાય તો એક તો પહેલા આપણા જીવડાએ કરેલા કરોડો કર્મ બળીને સાફ થાય છે. અને બીજું જે સંકલ્પ વિકલ્પ ઉભા કરીને આપણું મન આપણે હેરાન પરેશાન કરે છે એ પણ મટી જાય. અને ત્રીજું જન્મ મરણ 84ના બંધન એ પણ તૂટી જાય. ત્યારે કોઈ કહે એમ નહીં, આપણી મેળે આપણને ખ્યાલ આવે કે હવે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ આત્મા છું, મારે જન્મ મરણ નથી. ધર્મ અર્થ કામ ને મોક્ષ ચારેય પદાર્થની મને પ્રાપ્તિ થઈ ગઈ. આવી રીતનો અનુભવ, એ અનુભવ શ્રેષ્ઠ છે. અને એ હાણી માણીને અનંત અપાર મહાપુરુષો થયા છે. તો સદગુરુ મળ્યા હોય તો ખાઓ પીવો, હરોફરો, મોજ શોખ કરો, પણ આપણા મન વૃત્તિના પ્રવાહને વારે વારે એક ગુરુગમ વચનમાં અને એક ગુરુમૂર્તિની યાદીમાં રાખો. કાયમ માટે બને એટલું ધ્યાન અને સ્મરણ કરો. સ્મરણ કરતા કરતા, ધ્યાન કરતા કરતા જેનું ધ્યાન કરો છો એની શક્તિ, એનો અનુભવ અને એનું સામર્થ્યને છતાં વહેલા મોડું આપણી અંદર આવી જાય છે ઓટોમેટિક. જેમ આપણે જંગલમાં જઈએ તો અમુક સાપ કે અમુક પ્રાણીઓ લીલાસમ હોય છે અને
એનું કારણ છે કે લીલી વનસ્પતિ જોવે એટલે એ કલર એની અંદર બેસી જાય છે. એમ ધ્યાન સ્મરણ કરતા કરતા જેનું તમે સ્મરણ કરો, જેનું ધ્યાન કરો, એકવાર એ રૂપે આપણે બની જાય છે. એટલે ધ્યાન કહેવામાં આવેલું છે. ધ્યાન એટલે ખાલી જોઈ લેવું એટલું નથી. તો આવી રીતે અનંત અપાર મહાપુરુષો થયા. એકવાર કૃષ્ણ ભગવાને રાધાને નામનો બોધ આપ્યા પછી એને કીધું હું કાયમ માટે તારી સામો છું, એવો કૃષ્ણ હું કાયમ નથી રહેવાનો. આ દેશ એક ક્ષણભંગુર છે. જેને અવતારી પુરુષો કે એના રામકૃષ્ણના પણ દેહ પડી ગયા તો આ પડી જવાનો છે. પણ મારા દેહની અંદર દેહ એવો ચેતન આત્મા છે, એ કાયમ નિત્ય અખંડ અવિચલ અનુપમ, જાણવા જેવો, જોવા જેવો, અનુભવ જેવો, આણવા જેવો, માણવા જેવો એક જ છે. અને એનું તને ધ્યાન બતાવું છું. નાભીપરાનું ધ્યાન આપ્યું. નાભીપરા એટલે પ્રથમ આપણો દેહ દેખાય એ સ્થૂળ દેહ છે. આની અંદર મન બુદ્ધિ ચિત્તંકાર અંતઃકરણ એ સૂક્ષ્મ દેહ છે. આ બે દેહ જગતના વ્યવહાર કરવા માટે છે. ત્રીજું શરીર આપણું કારણ શરીર પ્રાણ શ્વાસોશ્વાસ એ આપણને જીવન આપે છે. પણ એ શ્વાસોશ્વાસની અંદર સદગુરુજી શબ્દ બ્રહ્મ આપ્યો. જેવી રીતે શ્વાસ ઉપડે એવી રીતે જ નામ ઉપડે છે. શ્વાસ બ્રહ્માંડમાં આટો મારીને પાછું નાભીએ બેસે એવી રીતે નામનું અપડાઉન શ્વાસની સાથે છે. તો આ નામ છે એ મારું અખંડાનંદ સ્વરૂપ છે. જન્મથી મૃત્યુ સુધી નામ સ્વરૂપે કૃષ્ણ કે હું તારી સાથે છું. અને જગતના ગમે પદાર્થો ગમે એટલા મેળવશો, પૈસા ટકા માલ મિલકત, પણ જીવન પૂરું થાય તે બધું અહીંયા પડ્યું રહેવાનું છે. ફક્ત સદગુરુએ જે નામ આપ્યું એ બીજે જન્મે સાથે આવવાનું છે. અહીંથી નામ નીકળ્યું એટલે નનામી, પરિણામ એ બીજો જન્મ આપણા કર્મ પ્રમાણે થયો. અને ત્યાંથી અહીં શ્વાસ બેઠો નાભી અને બીજો ત્યાંથી ઉપડ્યો. તો ત્યાં નામ થકી શ્વાસ ઉપડ્યો છે. આ જન્મમાં નામ સાથે, બીજા જન્મમાં સાથે, ત્રીજા જન્મમાં સાથે, જન્મો જન્મ નામ આપણી સાથે રહેશે. સદગુરુ જન્મો જન્મ સાથે રહેશે. જગતના સંબંધો હોય, માતા પિતા, પતિ પત્ની, કુટુંબ, સગાવાલા, મિત્ર, સમાજ, જગતના સંબંધો એક જિંદગી પૂરતા છે. જિંદગી પૂરી થાય એટલે ચોકડી પડી જાય છે. જ્યારે ગત ગંગા સત્સંગ સમાજ ગુરુ શિષ્ય આ સંબંધ જન્મો જન્મ રહેશે. એટલે જ કહેવાય કે જન્મ જન્મનો વાલો સંગાથી. કોણ? સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા પ્રીતમ પ્રાણ આધારા. પ્રેય એટલે વાલો, અતિ પ્રેય. પ્રેમમાં ઉત્તમ પ્રીતમ પ્રાણ આધારા. મારા પ્રાણનો આધાર છે. પ્રાણમાં બેહીને એ મને જીવન આપે છે. પ્રીતમ પ્રાણ આધારા. અવતારે અવતારે એવા મહાપુરુષો અનેકને ઉગારે છે. પણ કેવી રીતે બતાવી? સત શબ્દની શાન. દાસ પર્વતના સ્વામી સદગુરુ પોપટરામ અંતર્યામી, એના ચરણની ચાહનાથી હું ભેદ અંતરનો પામી. સદગુરુ મળ્યા અમને જ્ઞાની, જેને બનાવ્યા અંતર ધ્યાની. તો રાધાને કૃષ્ણ કહી શકે જે ઉપદેશ પામીને અનંત અપાર મહાપુરુષો થયા. જેને આધારે અનંત બ્રહ્માંડો છે, જેને આધારે આકાશ થાંભલા વગર છે, પૃથ્વી શેષ માથે વાયુ વાય છે, વરસાદ વરસે છે, જીવ પ્રાણી માત્ર જેના આધારથી જીવન છે, જીવન જીવે છે, એ નામનો બોધ આપું છું. આમાં નામાં રહી જાય. નામ સર્વશ્રેષ્ઠ છે. જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા પુનદાન આ બધા કર્મ છે. એની મર્યાદા છે. એ શરીર સુખ આપશે, પુણ્ય આપશે, પણ મોક્ષ નહીં આપે. જ્યારે તમને નામ આપ્યું કર્મની ધર્મ છે, અને એ તમને મોક્ષ, મનની શાંતિ અને પરિપૂર્ણ ગતિએ પહોંચાડશે. એટલે એકમાં ધ્યાન આપજો. રાધા કે ભલે નાભીપરાનું ધ્યાન આપ્યું. નાભી એટલે ના અભી, જ્યાં કોઈ પ્રકારનો ભય નથી, એવું સ્વરૂપ નામ વચન આપ્યા. પછી કૃષ્ણએ રાધાને છૂટા મૂક્યા. પણ ધીમે ધીમે કરતા જગતનો પાછો રંગ લાગવા માંડી ગયો અને કર્મકાંડ નવધા ભક્તિમાં જવા માંડ્યા. તે એકવાર રાધાજી જતા હતા, કૃષ્ણ આડા ઉભા રહી ગયા. ગઢ ગોકુળથી ઉતરી ગોવાલન. ગોકુળ એટલે નાભીપરાથી ગોવાલન આપણી સુરતા ઉપડી મન મથુરાને માર્ગે જાય. કૃષ્ણને એમ થયું કે આને મેં ગોકુળ નાભીપરાનું ધ્યાન આપ્યું, મૂળ ધ્યાન આપ્યું, આ છોડીના મન મથુરાના માર્ગે શા માટે જાય છે? આડા કૃષ્ણ ફરી વળ્યા. કૃષ્ણ આડા ઉભા રહી ગયા. ક્યાં જાય છે?
બે વચ્ચે ઝઘડો થાય. કૃષ્ણ કે મેં તને કેવું ધ્યાન આપ્યું? સર્વોપરી ઊંચામાં ઊંચું નામથી કોઈ જગતમાં ઊંચી વસ્તુ નથી. નામ સમવડ કોઈ નહીં. જપ તપ તીરથ કે જોગ નામ વિનાના સર્વે ઠીકરાય જાપે જઈને ફોડ. એ નામ જાણ્યું ને સર્વે જાણ્યું સર્વે શાસ્ત્રનો ભેદ. વિના નામે નર નરકે ગયા પટી પટી ચારે વેદ. આ ભજન મૂકીને આ ધ્યાન મૂકીને હાથીને અંબાડી મૂકીને તું ગધેડાને અંબાડીએ શા માટે બેહવા જાય છે? બે વચ્ચે મીઠો ઝઘડો થયો. તઈ રાધા કૃષ્ણને કે મારગડો મારો મેલી દો. આડા ઉભા તક માર્ગમાં ખાઈ જાવ કે મારગડો મારો મેલી દો મોહનજી, મધુપુર મારે જાવું છે. સોચ ભર્યા સિદ્ધને આવો છો, ધન દેખીને ધાવું છે. આમાં ગોરસનો વેપાર અમારો, એમાં કંઈક કમાવું છે. પ્રીતમનો સ્વામી એમ કહે છે તારત લૂંટીને ખાવું છે. કૃષ્ણ રાધાને કહે છે મારગડો મારો મેલી દો મોહનજી, આપણને સંસારના કર્મકાંડના એવા પદાર્થો પ્રિય થઈ પડે, એ માર્ગ પ્રિય થાય તો આપણી આડો આવે ને કહે કે મને હું જાઉં છું ત્યાં જવા દે. એમાં આટલું પુણ્ય મળશે. શાસ્ત્રોમાં કેટલાય કર્મ મૂક્યા કે આ કર્મ કરે એટલે આટલું પુણ્ય મળે, આ કર્મ કરે એટલે આટલું પુણ્ય મળે, આ કર્મ કરે એટલે આટલું પુણ્ય મળે. તો આપણને એમ થાય શાસ્ત્રો ખોટા છે? નહીં, એ સાચા છે. પણ જે કાંઈ જગતમાં કરતા નથી, ચોર છે, ડાકુ છે, લૂંટારા છે, બારવટિયા છે અને કાંઈ નથી કરતા, એને કર્મનું ફળ બતાવીને પાછા વાળવા માટે કર્મના લબડત ફળ બતાવવામાં આવે છે. અને આપણને કર્મની માથે ધર્મ મળ્યો તો આમાં એકમાં ધ્યાન આપવાનું છે. અને વધારે કર્મ કરીએ તો કર્મ મસાલા છે. શાકભાજીમાં આપણે બનાવી, ભજીયા બનાવી કે ફરસાણ બનાવી ગમે એમાં આપણે મસાલા વધારે નાખીએ શું થાય? પેટ બળતરા થાય. માપ ના રાખીએ તો વાંધો નહીં. એમ કર્મ કરો તો થોડા ઘણા માપ ના કરો જગત દ્રષ્ટિએ, પણ કર્મ વધી ગયા તો પેટ બળતરા થવાની અને થવાની. એટલે કૃષ્ણને રાધા કે મારગડો મારો મેલી દો, મધુપુર જવું છે. જ્યાં મીઠાશ આવે, જ્યાં મજા આવે, જ્યાં વાહ વાહ થાય ત્યાં જવું છે. જગતમાં જાવ તો વાહ વાહ થવાની છે. વિદ્વાન હોય, પંડિત હોય, આચાર્ય હોય અને વ્યાસ હોય, કથા કરતા હોય તો હજારો માણસ પગે લાગે, વાહ વાહ કરે. પણ એને ખબર છે કે અમે જે માર્ગે હાલી માર્ગ અધ્યાહાર અધૂરો છે. જ્યારે આ ગુરુના બાળકો હાલે એ માર્ગ પરિપૂર્ણ છે. પણ એને એમ થાય કે હજારો પગે લાગે ને પાછું કેમ વળવું? એટલે એ પાછા નથી વળી શકતા. એટલે રાધા કે મધુપુર મારે જાવું. સોચ ભર્યા સિદ્ધને આવો છો. હા ભર્યા તમે શું કામ આવો છો આડા ઉભા રહીને? કે સોચ ભર્યા સિદ્ધને આવો છો, ધન દેખીને મારે જવું છે. જ્યાં પુણ્ય મળશે ત્યાં જવું છે. પણ પુણ્ય મળશે એટલે સારો જન્મ મળશે, સારો જન્મ મળશે એટલે આપણે હકડા નહીં રહીને પાછું 84માં જવું પડશે. એટલે મહાપુરુષો કે આમાં તપેશ્વરી એ રાજેશ્વરી, તપ કરી રાજના જેવું સુખ મળે, રાજેશ્વરી નરકેશ્વરી નરકમાં જાય છે. એમાં ન જવું હોય તો કર્મકાંડનો માર્ગ મૂકીને ધર્મ, અંતર ધ્યાન, આત્મગતિ મળી છે. એમાં એકમાં ધ્યાન આપો. ધન દેખીને જવું છે. ગોરસનો વેપાર અમારો, અમે જે વેપાર કરી છે એમાં કંઈક કમાવું છે, આમાં કંઈક કમાણી છે, અમને દેખાય છે. બાર કર્મ કરો એને બધા બ્રાહ્મણો વખાણ કરે એટલે આપણે થાય કે એમાં કમાણી છે. પણ શ્વાસોશ્વાસનું ભજન કરો એમાં કમાણી છે એ કંઈ દેખાતી નથી. અને દેખાય તો એનું માપ નહીં રહે. નરસિંહ મહેતા ક્યાંય પુણ્યદાન નહોતું કર્યું, પાણીના પરબ નહોતા બંધાવ્યા, વાવ કુવા નહોતા ગળાવ્યા, એની પાસે દેવા માટે કાંઈ હતોય નહીં. છતાંય જય કરતાલ વગાડે, ભગવાનને બોલાવે એટલે 52 વખત કામ કરવા આવ્યો. આટલું બધું પુણ્ય ક્યાંથી લાવ્યા? કાંઈ કર્યું નહીં છતાંય પુણ્ય. પણ તમે જે શ્વાસોશ્વાસનું ભજન કરો છો, અજંપા જાપ કરો છો, એ 10મી ઇન્દ્રિયનું 10મું ધ્યાન છે. 9 ઇન્દ્રિય કર્મમાં છે ને 10મામાં જો સુરતા લગાડો તો એમાં બરોબર અજંપા જાપ થાય તો જગતમાં જેટલું પુણ્ય થાય એનો ઘેરે બેઠા તમારો 10મો ભાગ લાગે છે. રાજા ક્યાંય કમાવા નથી જતો, છતાંય એના રાજ્યની અંદર જે કાંઈ હારા મોળા કર્મો થાય એમાં બધા એમાં રાજા જવાબદાર ને બધા એમાંનો ભાગ પણ લાગે છે. એમ આ ભક્તિ રાજયોગ છે, શહેનશાહી બાદશાહી ભક્તિ છે. આમાં બરોબર ધ્યાન આપો તો ઓટોમેટિક પુણ્ય તમારા ખાતામાં જમા થાય છે. તો એ પણ કોને ખરું પડે? ગુરુના બાળકો, ગુરુમાં શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમ હોય
કે ગુરુના વેચાઈ જાય એવી જેની લગ્ની હોય એને એ ખ્યાલ આવે છે. તો મધુપુર મારે જવું, સોચ ભર્યા સિદ્ધને આવો છો, ધન દેખીને જવું છે, ગુરુસનો વેપાર અમારો. રાધા કે એમાં કંઈક કમાવું છે. પ્રીતમનો સ્વામી એમ કહે છે કૃષ્ણને, રાધા કે તારે લૂંટીને ખાવું છે કે. પણ કૃષ્ણ શું કામ આડા ઉભા રહેતા હતા કે આપણે જે કાંઈ કર્મ કરી એમાં આપણે 24 કલાકમાં 10મા ભાગનો સમય બચાવીને ભજન કરવાનું છે. એમાંય કળયુગની અંદર તો તુલસીદાસ કી એક જ ઘડી 24 મિનિટ ભજન કરો, આધી ઘડી 12 મિનિટ, આધી મેં પુણ્ય આજ 12 માંથી અડધી 6 મિનિટ ભજન કરો. તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એટલે કૃષ્ણ રાધાને કે થોડોક સમય તો આમાં રાખ, પણ રાધા રાખતી નથી. એટલે કૃષ્ણ શું કહે છે એ ખાધાની સી વાત કરે છે, દાણ હમારું દેતી જા, નહીં દે તો જાણે જણત માટ પડું તું જોતી જા, માનુની માન પડે તો ઓછો ઓછકું દેતી જા. પ્રીતમનો સ્વામી એમ કહે છે કે રાધા રંગમાં રહેતી જા. કૃષ્ણ કહે છે ખાધાની સી વાત કરે છે, તું ખાવાની શું વાત કરે છે, હું તને કહું છું શું અને તું કરે છે શું. એમ જગતમાં તત્વજ્ઞાની મહાપુરુષો કહે શું અને જગતને માંથી એમાં શરણે આવેલા એ કરે છે શું, પોતે શું કરે એનો પોતાને ખ્યાલ નથી હોતો, કરે છે શું એ ખબર નથી. એટલે ખાધાની સી વાત કરે છે, દાણ અમારું દેતી જા. દરેક આપણે કમાઈ કરીએ એમાં 10મો ભાગ પરિબ્રહ્મ પરમાત્માનો લાગે છે ને એ કહે કે 10મો ભાગ તું પુણ્ય અર્થે વાપરો, અને ન વાપરી તો આપણાથી 10 ઘણી જે હિંસા થાય છે એનો પ્રકોપ આપણે ગમે ત્યારે ભોગવવાનો વારો આવશે. એક ખેડૂત અને ભગવાને બે ખેતીમાં ભાગીદારી કરી, ખેતર લઈને. એટલે ભગવાન કે હું તો અહીં ખેતરમાં ધ્યાન રાખવા નહીં આવું, પણ ભગવાન મગફળી વાવેલ ભાળી ગયા. એટલે ખેડૂતને કે હવેથી જઈ જમીનમાં અંદર થાય એ મારું, બહાર થાય એ તારું. કે ખેડૂત કે વાંધો નહીં. બીજે વરે મગફળી ન વાવી, બાજરો વાવ્યો, એટલે ડુંડા ઉપર થયા. એટલે ભગવાનને ભાગે રાડા આવ્યા. ભગવાન જોઈ ગયા, ખડો છેતરી તો ગયો. એટલે બીજે વર્ષે કે હવે છે ને જમીનમાં થાય અને ઉપર થાય બેય મારું. કે એટલે ખેડૂતે ત્રીજે વરે મકાઈ વાવી, વિષમાં થઈ. એ કે આ છેતરી ગયો, કે આને હવે પુગા હે નહીં. પણ પછી કીધું કે જો હળ હાકે છે, ખેતી કરે છે, એમાં કેટલી જીવાત મરે છે. 10 સા કરી 1 સા લોહી નો થાય છે. એટલે તારે જે કાંઈ ઉત્પાદન આવે એમાં 10મો ભાગ વાપરજે. અને એ કબીર સાહેબે કીધું કે દસંજ વિસંજ ભૂલી ગયા, બહુ જ કર્યો જંજાલ, ક્રોપ થાય કુદરત નો થઈ, બેઠો કૂટે કપાળ. 10મો કે 20મો ભાગ, આ યુગમાં 40મો ભાગ, એ બધું ભૂલી ગયા. દસંજ વિસંજ ભૂલી ગયા, બહુ જ કર્યો જંજાળ. કેટલોય આપણે જંજાળ કર્યો, જે આપણે કરવાનો હતો એ ભૂલી ગયા, નહીં કરવાનું કેટલું થઈ ગયું. દસંજ વિસંજ ભૂલી ગયા, બહુ જ કર્યો જંજાળ. કોપ થાય કુદરતનો, કોપ એવો થાય પછી એને માટે આપણે બારી નથી રહેતી. એવો રોગ થાય તોય બારી નથી રહેતી, કારણ કે કર્મના બદલા છે. સતાય કેન્સર જેવો રોગ થાય તો એક જિંદગી ખતમ કરે છે. પણ જો નબળા કર્મ થઈ ગયા તો એક જિંદગી નહીં, 84માં જવું પડે છે. એટલે જે કાંઈ કર્મ કરી વિચારીને કર્મ કરવા. દશંદ વિસંદ ભૂલી ગયા, બહુ કર્યો જંજાળ, કોપ થાય કુદરતનો થી કૂટો બેઠો કૂટે કપાળ. અને એમાંથી છૂટવા માટે ભજન સર્વોપરી માર્ગ છે. ઉત્તમમાં ઉત્તમ સર્વોપરી માર્ગ શ્વાસો શ્વાસનું ભજન છે. અહીંયા પાપ પુણ્ય કાંઈ નથી, છતાંય આપણા કર્મ હોય એ સાફ થઈ જાય. પાપ પુણ્યની હદ ક્યાં સુધી છે? આપણો દેહ સ્થૂળ દેખાય, દેહ દેખાય, એ પાપની હદમાં છે. અંદર મન બધી ચિત્ત અહંકાર, એ પાપની હદમાં છે. પણ કારણ દે પવન પ્રાણ છે, એમાં ધ્યાન કરો, ત્યાં પાપ કે પુણ્ય એકેય નથી. અખાબત કે અક્ષર કાના માત્ર માયાની ઉપર સુનથી પાર પરિબ્રહ્મ જ્યાં ન પહોંચે. પાપ કે પુણ્યના વાચનારા કોક વિરલા કોક જવેલા સદગુરુ કાગળ લખે. એ હદ છે, એ હદમાં રાખીએ જ્યાં પાપ પુણ્ય કર્મનું બંધન કોઈ પ્રકારનું નથી. નહીતર
કર્મનું બંધન દરેક જીવને છે. અવતારી પુરુષો એને પણ કર્મ ભોગવવા પડ્યા હતા, તો આપણે ભોગવવા પડે. રામને ભોગવવું પડ્યું, વાલીને માર્યો તો બીજે અવતારે કૃષ્ણ થયા, વાલીએ મારી નાખ્યા કૃષ્ણને. પણ કૃષ્ણ અવતારમાં ઊંધે માથે આવેલા, ખાલી 18 દિવસના યુદ્ધમાં 1800 વખત ખોટું બોલ્યા છે, છતાંય કર્મ ન ભોગવવું પડ્યું. એ કેમ કે ગુરુ ચાંદીપની ઋષિએ કીધેલું તારે માટે કોઈ વસ્તુ અશક્ય નથી, પણ તું ગુરુ સ્વરૂપમાં અને નામ સિવાય બહાર જાતો નહીં, નામ સિવાય બહાર જાતો નહીં, એટલે તારે કોઈ કર્મ નહીં ભોગવવું પડે. તો ત્રિગુણાતીત થઈને ખેલા. 3 ગુણ એટલે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. આપણી મનની વિચારધારામાં વારાખતી 3 ગુણ ચાલે છે. જેવું આપણે કામ કરી, જેવી રેણી કેણી, જેવો વિચાર, એવી રીતે ગુણ ચાલે છે. પણ શબ્દમાં વ્યાજ આવ, શ્વાસમાં વ્યાજ આવ, ન્યાય રજોગુણ, તમોગુણ, સત્વગુણ એકેય ગુણ નથી. નિર્ગુણ બ્રહ્મ છે. ન્યા કોઈ કર્મનું લેપન છેપન નથી. તો એક કર્મ આ નિર્ગુણ બ્રહ્મમાં જાય પછી કર્મ કરે એને ભોગવો પણ નથી. એક ગાંડો માણસ હોય એને ભોગવવા પણ નથી. આપણા ભારતના કાયદામાં પણ ગાંડો બીજાને મારી નાખે તો એને સજા નથી થતી. એક બાળક 14 વર્ષથી નીચેનો હોય, એ કદાચ બીજા બાળકને મારી નાખે તો એને માતા પિતાને સજા થાય છે, બાળકને સજા નથી થતી. અને એક માણસ સિવાયના ઢોર, ઢાકર, પશુ, પક્ષી, પ્રાણી માત્ર કોઈને સજા નથી. સજા આપણે જાણીએ છીએ એટલે આપણને છે. તો જાણ પણ બધું ગુરુશરણમાં મૂકીને ભજન કરો એટલે એમાંથી આપણે મુક્ત થાય છે. એટલે કૃષ્ણ કે ખાધાની સી વાત કરે છે, દાણ અમારું દેતી જા. તને મેં કીધેલો ઉપદેશ વખતે કે 24 કલાકમાં 10મો ભાગ સમય એટલો તો ભજનમાં રાખજે. તુલસીદાસે ભગવાન સાથે માથાકૂટ કરીને એક જ ઘડી માગી, અડધી ઘડી, 5 ઘડી માગી. પછી એટલી વાર આપણે નિરાતે નથી બેહતા, સ્થિર નથી બેહતા. એટલી વાર ક્ષણવાર જો આપણે સ્થિર ગુરુ વચનમાં થઈ જાય તોય બેડો પાર થઈ જાય છે. એટલે દાણ અમારું દેતી જા, નહીં દેતો જાણે જણત માટ ફોડતું જોતી જા. કૃષ્ણ કે નહીં દે ક્યાં જાય? આપણે સદગુરુ સંતો આગળ ખોટું બોલીએ કે ગમે એ ખોટા કર્મ કરીએ, આપણે એમ થાય લપાઈ સુપાન કરી છે, ક્યાં ભાળે છે? નહીં. ભગવાનને અર્જુન કે તમે આખા જગતના કર્મને ભાળો છે. ભગવાન કે કે તમે જ મારી ભેગા રખડતા એમાં કેમ ભાળો? તો કે મેં પ્રધાનમંડળ બનાવ્યું છે. કે એક પ્રધાન પૂર્વમાં, એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં, દક્ષિણમાં, 4 દિશાને 4 પ્રધાન છે. બીજા 4 પ્રધાન ઈશાનમાં, અગ્નિ, નૈઋત્ય, વાયુમાં છે. એક પ્રધાન ઉપર છે ને એક પ્રધાન જમીન ઉપર છે. તમે ગમે ત્યાં કર્મો એ બધા ભાળવાના જ છે. ગમે એ ખૂણામાં જાવ તો એક ખૂણો જ છે ને. વળી કે ચંદ્ર ને સૂર્ય 2 છે પ્રધાન. પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ, આ બધા મારા પાર્ષદો પ્રધાનો છે. એ મને ખબર આપે છે, લખીને આપે છે કે આવડો આમ કરે છે. એટલે કદાચ ગમે એમ કરીએ આપણે તોય આપણે કર્મમાંથી બહાર નથી. તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતડાની ચોરી. સદગુરુ ભગવાન તન એટલે શરીરને જાણે, આપણા મનને જાણે, જાણે ચિતડાની ચોરી. એનાથી સુપાન ક્યાં જવાના? જેના હાથમાં છે આપણા જીવનની દોરી. એટલે એવા સદગુરુ મળ્યા હોય તો એના શરણમાં નિર્મળ ભાવથી, કોઈ છળ કપટ રાખ્યા વગર, એ ક્યાંય પ્રમાણે જીવન જીવી, એની કહેવાની કલમ પ્રમાણે જીવન જીવો. એટલે એવા કારીગર છે કે આપણું લાકડું ઘઘાટું ગમે એવું છે, સોલી સાડા પાડીને અસલ એવો ઘાટ ઘડશે કે જે ઘાટ તમને ગમી જાય. એવા કેટલાય ચોર હતા, ડાકુ હતા, લૂંટારા હતા, બારવટિયા હતા, જેનું નામ લેતા છોકરા સાના રહી જાય એવો જેસલ. તોરલે કેવો ઘાટ કર્યો કે પછી ગાદીએ બેન સત્સંગ કરે. એવા તો કેટલાય ખુરાસાનીઓ, વાલીઓ, લૂંટારો, ટીલા તંબુરા વાળાની એને જ લૂંટતો. એનો એવો ઘાટ કરાણો કે રામના જન્મ પહેલા 2 રામાયણ લખી. પહેલી રામાયણ યોગ, વશિષ્ઠ રામાયણ, મહારામાયણ. વશિષ્ઠ મુનિએ જે યોગ એટલે ધ્યાન આપ્યું. યોગ એટલે 2 વસ્તુ ભેગી થાય. યોગ એટલે 2 વસ્તુ નોખી પડે. આપણું મન આત્માથી નોખું પડ્યું એટલે 2 વચ્ચે યોગ અંતર છે. 2 ભેગા થઈ જાય એવું જ્ઞાન આપે, એનું નામ યોગ. આખા યોગનું જ્ઞાન યોગ વશિષ્ઠ મહારામાયણમાં છે. વારે વારે વશિષ્ઠ મુનિ કહે છે, બાપ હે રામ, તું તારા મનને એન કેન પ્રકારે સમજાવીને મેં તને અજંપા ગાયત્રી આપી એમાં રાખ. કારણ કે
અજંપા નામ ગાયત્રી મુનિજનોના મોક્ષદાયિની યસ્યા સંકલ્પ માત્ર સર્વે પાપે વિમુચ્યતે. હે બાપ, હે રામ, અજંપા નામની ગાયત્રી મુનિજનો જેમાં મન રાખે શ્વાસોશ્વાસના ભજનમાં, એને મોક્ષદાયીની મોક્ષ આપવા વાળી છે. યસ્યા એના સંકલ્પ માત્ર સર્વે પાપે વિમુચ્યતે, બધા પાપનું સમાપન થશે છે. વળી કે માતા પિતાને ગુરુ ત્રણથી જગતમાં કોઈ મોટો દેવ નથી. 24,000 શ્લોકની અભણતો વાલ્યો લોટારો એને યોગ વશિષ્ઠ મહારામે લખી. રામના જન્મ પહેલા કે વશિષ્ઠ મુનિ રામને આ રામાયણ ભણાવી છે. પછી બીજી વાલ્મીકી રામાયણ લખી, એ રામના જન્મ પહેલા. ઓલી રામાયણ કે અઘરી પડશે એટલે બીજી લખી. આત્માને રામનું પાત્ર આપ્યું, સુરતાને સીતાનું પાત્ર આપ્યું, દેહને અયોધ્યાનું પાત્ર આપ્યું, જ્ઞાન વૈરાગને ભરત વિભીષણના પાત્ર આપ્યા, રાવણને અહંકારનું પાત્ર આપ્યું. એ લડાઈ આખી એ રામના જન્મ પહેલા. કેટલી અનહદ અપરંપાર શક્તિ ગુરુ વચન નામમાં છે. જેવી તેવી કોઈ વસ્તુ મળી નથી. જેના આધારે કરોડો બ્રહ્માંડ છે એ નામ મળ્યું છે. તો આપણને શાંતિ થઈ જાય છે કે બસ, કદાચ આપણે ભજન ન કરો તો બસ, કે આપણી પાસે વસ્તુ છે કોઈ પાસે નથી. એક મજૂર ખેતી કરતો હતો. ખેતી કરતા કરતા હળ આગતા હળની અણીએ હાંડલું નીકળ્યું, હવામાન હોનું નીકળ્યું. સાનુમનો ઘેરે જઈને દાટી દીધું ઘરમાં. પછી એમાં કઈ વાપરે નહીં. જેવી રીતે મજૂરી કરે એવી રીતે મજૂરી કરે, કામે જાય. પણ ફેર પડી ગયો. કયો ફેર પડ્યો? મનમાં પાવર આવી ગયો. જખ મારે મારી પાસે હવામાન હોનું છે, જખ મારે મારી પાસે હવામાન હોનું છે. પાવર તાજો થવા મળ્યો. એમ જખ મારે આપણી પાસે જે વસ્તુ છે, વિદ્વાનો, પંડિતો, આચાર્યો, વ્યાસો, ગુરુજનો બની બેઠેલા, રાજા મહારાજા, ઉદ્યોગપતિઓ કોઈ પાસે નથી. એટલો તો પાવર આપને હોવો જોઈએ. અને આટલો પાવર હોય તો મેળાએ ભજન થાય છે, કરવું નથી પડતું. અજંપા જાપ ઓટોમેટિક આપણે નિર્મળ પવિત્ર બની એટલે આપણું મન દોડીને ન્યા આવી જાય છે. તો આવી રીતે ખરેખર રામને આ અજંપા ગાયત્રી આપી જે આપણી પાસે, એ ગાયત્રી આપતા એને અજંપા ગાયત્રી કીધી. જપ એટલે પોરો ખાતા વગર નામનું સ્મરણ શ્વાસમાં ચાલે છે, સહજપણે ઓટોમેટિક, એટલે એ અજંપા ગાયત્રી. અને શિવજીએ પાર્વતીને ઉપદેશ આપતા મહામંત્ર કીધો. મહા એટલે મોટો, મંત્ર એટલે રહસ્ય. મોટામાં મોટો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે એને મળવાનું રહસ્ય આ મંત્રમાં છે, એટલે મહામંત્ર કીધો. અને મંત્ર આપતા શિવજી પાર્વતીને એ સતી, જેને આ મંત્ર મળે એને દેહને ધન્યવાદ, માતા પિતાને ધન્યવાદ, કુટુંબને ધન્યવાદ, ને ગામને ધન્યવાદ. અને ભજન કરે તો પોતે તારે ને 71 પેઢી તારે છે. મંત્ર આપ્યા પછી પાર્વતીજીનું મન શુદ્ધતા શબ્દનું એક ઘર થઈ ગયું. શિવજી મીડા રાવટો પગમાં. તે પાર્વતી કે હા, તમે તો હું તમારી અર્ધાંગના, તમારા શરણમાં આવટો એ બરોબર, પણ તમે મારા શરણમાં? કે સતી, સદગુરુ મળવા કઠણ છે, અને મળ્યા સદગુરુને સદ શિષ્ય મળવો, મેલમુખની તિજોરી કમાઈ નહીં, એ મળવા કઠણ છે. મળે એને અમે વારી જાય છે. ઓમ સતી તોરલ કે ઓમ પુરુષના શિવમ અવતારા, અને ઈ પદ પૂજે બધાય ગુરુ અમારા. તો કૃષ્ણ રાધાને કે ખાધાની સી વાત કરે છે, દાણ અમારું દેતી જા, નહીં દેતો જણત જાણું જાણું જણત, માઠ પડું તું જોતી જા, નહીં દે ક્યાં જાય. એક વાર એના શરણમાં આવ્યા એટલે જન્મો જન્મ છોડતા નથી. બીજો જન્મ, ત્રીજો જન્મ, ચોથો જન્મ, જન્મો જન્મ ગમે તે તારી લે છે. આ વાતો આગી ગઈ. આપણે ઉગારામ બાપાનો પડકાર જોવો. છેલ્લી ઉગારામ બાપાની સત્સંગની સભામાં ઉગારામ બાપા એમ કીધું હતું કે જાણ્યા અજાણ્યા મારી સુરતામાં જે આવ્યા છે, કદાચ કર્મ સંજોગે 84માં ગયા, ઢોર થઈને ઓકળામાં ઓખર કરતા છે, ત્યાંથી પકડીને પાછા બંધન મુક્ત કરીને મનુષ્ય બનાવીને પાછો મોક્ષ ન અપાવું તો ઉગારામ હીરસાગર નહીં. તો એના શરણમાં વૈયા ગયા એટલે જવાબદારી એની છે. અત્યારે નથી, પણ પહેલાના જમાનામાં જાન જાતી એટલે ગરદણી પાસે કાંઈ પૈસા ન હોય, પણ કુટુંબમાંથી એક પૈસાવાળો હોય એને પકડે કે તારે જાનમાં આવવું જ પડશે. એટલે ઓઈલો આવે, નામ સાંભળાનો ગાંડિયા જેવું હોય, કોથળી જેવું હોય, એમાં રાણી સિકાને રૂપિયા ભર્યા હોય, અને બધા એની હારે 3-4 જણા વાહ હાલે. અને પછી કે મંડપમાં બે એટલે પૈસા આપવા પડે ને અમુક, તો એ ગરધણીને બોલાવે, ગરધણી નહીં કે ઓલાને બોલાવો.
એની જવાબદારી થઈ ગઈ આખી. અને એવી રીતે જાન પેલા લૂંટાઈ જતી એટલે વલાવી ગયા, તલવારીઓ લઈ લઈને પાછળ આવતા, આખી જવાબદારી એની હતી. એમ સદગુરુને જો એકવાર મન અર્પી દો એટલે જવાબદારી એની છે, પણ મન પાસે રાખ્યું તો નહીં, પાસે રાખીને પછી ઉઘરાણી નહીં કરતા. મન આપી દીધું પછી જવાબદારી એની છે. તો એ ગમે એ રીતે કર્મ સંજોગો ફેર પડી ગયો તો એ તારી લેવાના છે. નારદ મુનિ ગામડામાં ગયા અને ભગવાનની હારે હાલ્યા જતા હતા. એક વાડી ભાળી ગયા. એ કે પાણી પી આવું. ભગવાન કે પીએ જાવ ઉભો છે. પાણી પીવા ગયા ત્યાં ખેડૂત કો હાકતો હતો. બાબા પાણી પી રહ્યા, ખેડૂત ધોઈડો કે સાધુ આવ્યા, પગે લાગ્યા. એ કે આપ? તો કે હું નારદ છું. કે વાહ વાહ, મારા ધનભાગ કહેવાય, નારદ પધાર્યા. કે તમે પૃથ્વીલોકના સંદેશાઓ, મૃત્યુલોકમાં સંદેશાઓ, સ્વર્ગમાં લઈ જાઓ, સ્વર્ગના સંદેશા અહીં લાવો, એ તમે? તો કે હા. તો કે મારું એક થોડુંક જોઈ દો. નારદ કે બોલો. તો કે મને સ્વર્ગમાંથી વિમાન લેવા આવી છે, કે અત્યારે લઈને જ આવ્યો, બેસી જાય. કે લઈને આવ્યો છે, બેસી જાય. એ કે પણ હજી છોકરાના લગ્ન બાકી છે. કે એ લગ્ન થઈ જાય, ન થાય ને હું વી આવું તો કે છોકરો કુંવારો રહી જાય. તો કે એટલે એમ કરો બીજી વાર આવજો. કે નારદ કે વાયદા ન હોય, ફાયદામાં નહીં વાયદા, નહીં સમજૂતનું કામ. તો કે નહીં, આવજો ને આવજો, ગમે એમ થાય આવજો. તો નારદ કે ભલે આવશે બીજી વાર. ભગવાન પાસે ક્યાંક ઓલાએ આમ કીધું બીજી વાર આવશે. કે એ કે બીજી વારે ભગવાન કે નહીં આવે. કે તો પાછા 400 મહિને આવ્યા. પાછા ગયા એટલે દોડીને પગમાં પડીને કે આનું નામ સંત કહેવાય. કે તરુવર સરોવર સંતજન વર્ષ સોતા મેં પરમારથને કારણે ચારે દરિયા દે આવ્યા. વાયદો દઈને કે વાયદે પ્રમાણે આવ્યા. એ કે હવે વાતું કરી આજ બેસી જા. તો કે હજી થોડુંક કામ બાકી છે. કે નાના છોકરાની બહુ આણું ગઈ છે અને આ કૂવામાં પાણી નથી, ઊંડો કરવો છે. 2-3 કામ દર્શાવે. નારદ કે એ જવા દે ને બેસી જા. કે નહીં. અને બીજી વાર કે તમે ત્રીજી વાર નીકળો ત્યાં આવજો, ન આવો મારા હમશે. કે એટલે નારદ કે આને તાળે ભારે કરી ગયા. તે ગયા ભગવાનને કે આમ કહે છે કે ત્રીજી વારે નહીં આવે. કે નારદ 400 મહિને ત્રીજી વાર આવ્યા. તો બાબા કો નતા તેને છોકરો હાંકતો હતો. કે નારદ કે ઓલા બાબા કો હાંકતા હતા એ કઈ ગયા? છોકરો કે એ સ્વર્ગમાં ગયા. કે સ્વર્ગમાં નથી આવે, ત્યાં આવ્યા તમારે કોમ્પ્યુટરમાં એનું નામ હોય. કે એ કે પાસા થયા. નારદે કર્યું ધ્યાન. આ કૂવામાં પાતાળીઓ ડેડકો થાય, આવડો મોટો થઈને હર્યું મોટી કરે પાણી વધારવા માટે. તે નારદ જોઈ ગયા. ઓલા કો હાંકતો એને કે જો ઓલો કૂવો ઓલો ડેડકો છે ને સટાપટાવાળો મોટો, એ મને બહાર કાઢી દે. કે છોકરાને એમ કે એમ કંઈક કામ હશે. તે ઓલો કૂવામાં ઉતરો, કૂવામાં ડેડકો નાખીને બહાર લાવ્યો. બહાર લાવ્યો. નારદ 2-3 હોટી ઠોકીને પતાવી દીધો અને ઉપાડી ગયા. દ્રષ્ટિમાં આવી ગયા તો ગમે એ રીતે ઉપાડી ગયા, મારી પસાડીને. એમ સંતોની દ્રષ્ટિમાં એકવાર આવી ગયા તો એ મૂકતા નથી. 2-5 જન્મ ગોથા ખાઈ પણ આપણે કોઈ દિવસ મહાપુરુષો મૂકતા નથી. એટલે ખાધાની સી વાત કરે, દાણે અમારો દેતી દે, નહીં દેતો જાણે જ નથી, માઠ ફોડું તું જોટી જા. માઠ ફોડું એટલે તારી અવિદ્યા માયા, એ મોટામાં મોટું બંધન છે. અવિદ્યા માયા એટલે દેહ મારો છે, આપણો નથી. કુદરતે ભાડુથી મકાન આપ્યું છે રહેવા માટે, ભજન કરવા માટે, છતાંય આપણે કઈ મારો છે. આ ઇન્દ્રિયો મન બુદ્ધિ ચિત્ત અહંકાર ગુણ અંતઃકરણ બધું આપણું માની અને એમાં ગૂંચવાઈ જાય અવિદ્યા માયા છે. કૃષ્ણ ભગવાન કે માયા તોડી નાખે. કે હું પછી તું ક્યાં જાય? કે સીધી રીતે આપી દે, નકર અવિદ્યા માયા તોડી નાખીશ બધી. કૃષ્ણના જીવનનો બીજો દાખલો હતો. એક ઠેકાણે દાન લેવા ઉભા રહ્યા. તો 5-7 મૈયારીઓ માથે માટલાને મય વેસવા જાતી હતી. એટલે કૃષ્ણ આડા ઉભા રહ્યા, દાણ દો. એટલે કે અલા આ તો નટખટીયો છે, કે રૂડો છે, રૂપાળો છે, પણ આવું બધું રહેવા દે નહીં. કે સારી વાર્તા કરી. કે એટલે કૃષ્ણ કે કેવી વાર્તા કરું? તો કે રસ સુસાય, ઘૂંટડા ભરાય, નગરી ઓરી આવે એવી વાત કરી. કે તે કૃષ્ણ કે ઉભી રહી જાવ, લાઈન બંધ. માથે ઘડા લાઈન બંધ ઉભી જાય. એક તીર જાવડે તો બધામાં એક તીરનું હોમરું પાડી દીધું. એટલે ઓલું મય બહાર નીકળી જાય એટલે મોઢું રાખે ન્યા. રસ સુસાય ને ઘૂંટડા ભરાય. અને એમ થયું કે આગળ આ માટલું છે એ ખલાસ જાય એટલે દોડી દોડી એકદમ નગરીમાં જાય. રસ સુસાય, ઘૂંટડા ભરાય, નગરી ઓરી આવે.
એમ સદગુરુએ જે નામ આપ્યું છે આપણે અવિદ્યામાં આ તૂટી જાય એટલે શ્વાસોશ્વાસ બ્રહ્મ રંધ્ર બ્રહ્મને મરવાનું કાણું એમાંથી અજંપા જાપથી રસ સુસાય ઘૂંટડા ભરાય અને આત્મારૂપી નગરી ઓરી આવે. તો માટ ફોડતું જોતી જા એ કરતા માનુની માન પડે તો ઓછું વધકું દેતી જા. 24 કલાકમાં થોડુંક સમય તું આમાં મનમાં રાખ, આમાં ધ્યાન આપ. માનુની માન પડે તો ઓછું ઓછું દેતી જા. પ્રીતમનો સ્વામી એમ કહે છે કે રાધા રંગમાં રહેતી જા. સદગુરુ આપણને શું કહે છે કે જે રંગ મેં તમને અપાયો, જે રંગ માથે સડાયો, અસલ કાનપરી રંગ છે. આની માથે બીજો કોઈ રંગ નહીં સડે. આ રંગ ક્યારેય ઉવડશે નહીં, ફાટે, કપડું પણ ફીટી જાય પણ રંગ ન જાય, એવો આ રંગ છે. અને એને માં પૂછે કીધું વાલમાં વરેની નિશા આ રંગ ક્યાંથી સડ્યો? બીજી ભાજ પડી. તો આટલું કીધું, રાધાએ રંગમાં રહેવું જોઈએ. પણ એ ઉલટાની ઉગ્ર થઈ ગઈ, હામી થઈ ગઈ. આ વરસડ છે એ ગુરુ શિષ્યની વરસડ, આપણી અંદર શબ્દ સુરતાની વરસડ છે. તઈ રાધા શું કે છે, કાંજી કાળા ન કર ચાળા, ક્યાંથી શીખ્યો કહે મુજને, મુજ અબળાને કઈ ન સૂજે, સપન ગણું છે સૂજે તુજને. ઘેર ઘેર ગાતો મોરલી વગાડતો, નાસ્તો ફરતો માખણને જો. પ્રીતમનો સ્વામી એમ કહે છે કે વાલા લાગો છો વ્રજને જો. રાધા શું કે છે, કાંજી કાળા. કૃષ્ણ કે કાળા હતા નહીં, એ તો વર્ણન છે. તમે જે શબ્દનું સ્મરણ કરો છો એ શબ્દ આકાશની અંદર રહેશે. એક તો આપણા હૃદય આકાશમાં, બીજો શબ્દનો વાસ. રાજકોટ કે અમદાવાદથી રેડિયો કે ટેલિવિઝનમાં શબ્દ રિલે થાય, આકાશમાંથી આવે છે. આપણી પાસે ઝીલવાનો રેડિયો હોય તો આપણા રેડિયો ઝીલાય છે, નકર નથી ઝીલાતો. શબ્દ બારોબાર આટા મારે છે. શબ્દ આકાશી તત્વ છે ને આકાશનો રંગ શ્યામ છે. આપણી અંદર આ 5 તત્વનો દેહ છે, એમાં પૃથ્વી રંગ છે. એ જો નાસિકામાં હાલતો હોય તો પીળા રંગના પટ્ટા પડે, વાયુ રંગ હાલતો હોય તો લીલા રંગના પટ્ટા પડે, અગ્નિ તત્વ હાલતું હોય તો લાલ રંગના પટ્ટા પડે, જળ તત્વ હાલતો હોય સફેદ રંગના પડે. એ પ્રમાણે આંગળ પણ એ પ્રમાણે હાલે. અને છેલ્લે જો આકાશ તત્વ હાલતો તો શ્યામ રંગના પટ્ટા પડે. એટલે કૃષ્ણ આકાશ તત્વ ગુરુ વચનમાં 24 કલાક રહેવા વાળા હતા. જેમ કબીર સાહેબે કીધું ને કે કબીર કે મેં ટેક લીધી લઈ શકે નહીં, કોઈ એક શ્વાસો મારા ગુરુના ભજન વગર ન ભૂલું તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. જેનો એક શ્વાસ ખાલી ને આકાશ તત્વ શબ્દ બ્રહ્મની અંદર 24 કલાક એક ધારા રહી છે. અને જેનો શ્વાસો ખાલી ન થાય એને ખુદા ગમે એ કામ હોય બધું મંજૂર કરે છે. ખુદા એટલે ખુદ એટલે આપણે પોતે. આપણો આત્મા એ જ ખુદા છે. એ લોકો બાંગ પોર કે તો અલ્લાહ, અલ્લાહ એટલે તારા લાહો લાહ સ્વરૂપ છે. બિસ્મિલ્લાહ, બિસ્મા એટલે નામ, મળવું એટલે મળી ગયા. તું નામમાં મળેલો છે. અલ્લાહો અકબર, તું આ કબરમાં છો. અકબર એટલે આ કબરમાં છો. ના દરેક શબ્દ આધ્યાત્મિક છે. આપણે જે ગાઈ છે આપણા મહાપુરુષોના દેવી દેવતાના નામ એ બધા આધ્યાત્મિક છે. તો કાનજી કાળા કૃષ્ણ 24 કલાક ગુરુ વચનમાં રહેવા વાળા હતા. ચાંદીપુર ઋષિએ બોધ આપ્યા પહેલા 12 વર્ષ તન મન ધન લગાવીને આશ્રમે રહ્યા, અને 12 વર્ષમાં ચાંદીપની ઋષિએ કેટલી પરીક્ષા કરી, છતાંય કૃષ્ણ ક્યાંય ડગ્યા નહીં. ગુરુમાં હુવે પછી હુવે, સેવા કરીને જાગ્યા પહેલા જાગી જાય. અને ગમે કામ કે લબે હાજર. જેમ હનુમાન એક પગ આમ ને એક પગ રાખીને ઉપર રાખીને બેઠા. શા માટે? કે રામ કહે તો ઊભું થવું વાર ન લાગે, ફટ દન ઊભા થઈ જાય. એટલા માટે એવી રીતે કૃષ્ણ પણ એ આજ્ઞા પાળી. તો છેલ્લે ચાંદીપુરી ઋષિનું હૃદય દ્રવી ગયું કે માગ માગ. એ કે તમે ભગવાન છો મળ્યા એટલે પછી એથી કાંઈ માગવા પણ નથી. ભગવાન મળ્યા ને આપણને કે માગમાં એટલે એ શેતરામના શબ્દો છે. માગવાનું કે એટલે એની સિવાય કાંઈ માગવાનું, રોકડો છે એને મૂકીને બીજું લેવાનું નહીં તો માયામાં જાય. એ કે કાંઈ નહીં. એ કે નહીં માગ, હું પ્રસન્ન થયો છું, બસ તમે મળ્યા કે એ તો હું રહેવાનો છું તારી સાથે, જન્મો જન્મ રહેવાનો છું, પણ અત્યારે બીજું કાંઈ માગી લે. તો કૃષ્ણ કે મારે માટે મારી જિંદગીમાં કોઈ વસ્તુ અશક્ય ન બની શકે એવું ન થવું જોઈએ કે ન બને જા. પણ એક નામ અને એક સદગુરુ મૂર્તિ ભૂલતો નહીં. તો કે ન ભૂલું. જિંદગીમાં કેટલાય કામ એવા હતા કે ન થઈ શકે. મહાભારતનું યુદ્ધ કૌરવ પાંડવોથી જીતા એમ જ નહોતું. કારણ કે કૌરવ પાસે એની કરતા ડબલ સેના હતી.
ભીષ્મ પિતા આખી પાંડવોની ક્ષેનાને ખાઈ જાય એટલી શક્તિ હતી. કૌરવો કૃષ્ણને મારી નાખે એવા બાણ એની પાસે હતા. દ્રોણ ગુરુ જે પાંડવો કૌરવને વિદ્યા શીખવાડી એવા હતા. છતાંય ગુરુ બળ હતું એની આગળ બધાય બળ હારી જાય. તો તમે ગુરુ હુકમની દૂડી બનો તો તમારા સમાન કોઈ નથી. ગંજીપતો હાથમાં લ્યો. સૌથી મોટું કે બાદશાહ, બાદશાહથી મોટો કે એકો, એકાથી મોટું આપણે નક્કી કર્યું હુકમની દૂડી. દૂડી નાની એવી કહે છતાં એકાને કાપી નાખે. તો ગુરુ હુકમની દૂડી બની જાઓ. એની આગળ વિદ્વાનો, પંડિતો, આચાર્યો, ગમે એવા બાણાવળી, ગમે એવા હોય, બધાય પાણી ભરે. તો કૃષ્ણની પાસે એ શક્તિ હતી. છેલ્લે આપણે કહીએ છીએ એમ મહાભારતનું યુદ્ધ પૂરું થયું. દુર્યોધન રણ મેદાનમાં ઘાયલ થઈને પડ્યો છે. દ્રોણનો પુત્ર અસ્વસ્થતામાં પાસે ગયો, ભાઈ કાંઈ કહેવાનું? તો કે હા, 5 પાંડવોના માથા લઈ તો મને મારે સદગતિ થાય, નકર હું આમને અસદગતિમાં વયો જાય. પોકાર કરી કરીને તરસીને દુર્યોધન ગયો પાંડવોની સાવણીમાં. એટલે પાંડવો કંઈક કામ અર્થે બહાર મિટિંગમાં હતા અને પાંડવોના 5 પુત્રો એટલે દીકરાના દીકરા પૂતા હતા. આને અંધારે કાંઈ હુજ્યું ને 5 માથા કાપી નાખ્યા અસ્વસ્થતામાં. અને પહેલા માથાની સોટલી રાખતા પકડીને પાછો લેવો દુર્યોધન પાસે. લ્યો ભાઈ આ 5 માથા. દુર્યોધન કે આ તે ભારે કરી. તો કેમ કે આ પાંડવો નથી, એના છોકરા છે. તે તો અમારો આ ચંદ્રવંશનો વંશ કાઢી નાખ્યો કે તે ભારે કરી કે તો હવારે રાડ પડી કે પાંડવોના પુત્રોના મસ્તક જુદા થઈ ગયા. તઈ દ્રૌપદી કે આના મસ્તક જુદા કરે, એનું મસ્તક હું જુદું કરું કે સોર ગોતો. કૃષ્ણ અસ્વસ્થામાને પકડીને લાવ્યા, આ તમારો સોર. દ્રૌપદીએ જોયું કે આ તો ગુરુનો પુત્ર, આને કાંઈ ન કરાય કે. પણ મણી લઈને છૂટો મૂકી દીધો. મણી એટલે માથાનું તેજ લઈને છૂટો મૂકી દીધો. અત્યારે બધા કહે છે ને કે અસ્વસ્થતામાં હજી રખડે છે, પણ નહીં, આ તો આધ્યાત્મિક વાત છે. પછી તોય દ્રૌપદી અસ્વસ્થાના એમ કહે છે કે તને એમ કે હું પાંડવોનો વંશ કાઢું? નહીં, હજી ઓત્રાના ગર્ભમાં 5 મહિનાનું બાળક છે કે. એટલે અસ્વસ્થતામાં મૂક્યું બ્રહ્માસ્ત્ર. ગર્ભ સ્રવી ગયો અને મરેલું બાળક ઉતર્યું. તો વળી પાંડવો, વ્યાસ મુનિ, સુખદેવ, કૃષ્ણ બધાય ભેગા થયા. કુંતા, દ્રૌપદી. અને દ્રૌપદીએ વ્યાસ મુનિને કીધું કે આ બાળક જીવતું કોઈ પણ હિસાબે થાય? વ્યાસ મુનિ કે આની માથે કોઈ હાથ મૂકીને એમ કે આ જિંદગીભરનું મારું બ્રહ્મચર્ય હોય તો બાળક જીવતું થાય તો થાય કે દ્રૌપદીએ વ્યાસ મુનિને કીધું તમે હાથ મૂકો, એની જીગર નો આલી. નહીં. સુખદેવ મુનિ જન્મતા આવ્યા ઓર ઓઢીને એટલે ઝર ઓઢીને હાલતા થઈ ગયેલા. સંસાર જેને જોયો જ નહોતો એને કે તું મૂક હાથ. એ કે નહીં, જીગર નો આલી. બધા એને કીધું, કોઈ હાથ ન મૂક્યો. છેલ્લે દ્રૌપદી કૃષ્ણને કે ભાઈ તું હાથ મૂક. કૃષ્ણ પાસે આવીને માથે હાથ મૂકીને મારું જિંદગીભરનું બ્રહ્મચર્ય હોય તો આ બાળક જીવતું થાય. ધડ દઈને જીવતું થઈ ગયું પરીક્ષિત. આખું ભાગવત સુખદેવ મુનિએ પરીક્ષિતને કીધું, પરીક્ષિત થયા. તો એ બધા ઉભા હતા, એ નવાઈ પામી ગયા. અને વ્યાસે કૃષ્ણને કીધું કે તારે તો 8 પટરાની 8 સ્ત્રી હતી કૃષ્ણને. એક સ્ત્રીને 10 બાળકો છે, તું બ્રહ્મચારી કે? તો એ કૃષ્ણ કહે છે કે ભાઈ બ્રહ્મ એટલે પરમાત્મા. બ્રહ્મ એટલે પરમાત્મા. જે બ્રહ્મને જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવાપણ નથી, એને કોઈ દેહ નથી, ઇન્દ્રિયો નથી, અવયવ નથી, કાંઈ નથી. એ પરમાત્મા સ્વરૂપ નામ વચન છે. એ બ્રહ્મ છે ને એમાં ચર્ય એટલે એમાં જે 8 પર 24 કલાક રમણ કરે છે એનું નામ બ્રહ્મચર્ય. એ ધારા કરી શકે છે. તો નામ વસ્તુ એવી છે કે એમાં જેવી જેને કમાઈ કરતા આવડે એવું થઈ શકે છે. જેમ આકાશમાંથી સ્વાતિ બિંદુ વરસે, ગંગાજીમાં પડે તો એ બિંદુ પાણી થઈ જાય, ગંગા થઈ જાય. અને દારૂની ટીપણામાં પડે તો દારૂ થઈ જાય. સાપના મોઢામાં જાય તો ઝેર થાય. અને બપૈયું એ પાણી પીવે તો 12 મહિના તરસ ન લાગે. પાત્ર ભેદે જ્યાં પડે ત્યાં એવું થાય છે. એમ તમે ભજન કરો, ધ્યાન કરો, સ્મરણ કરો, પણ એમાં કોઈ પણ મહત્વાકાંક્ષા રાખી તો ફળશે ખરે, પણ તમારે જે કરવાનું છે એ નામમાંથી બાકી રહી જાય. એટલે કૃષ્ણ ભગવાનને અર્જુન પાસે તમને ભજવાવાળા લાખો મનુષ્ય છે, છતાંય તમારા ઘર સુધી કેમ નથી પહોંચતા કે? કૃષ્ણ કે એમાંથી નિસ્વાર્થપણે
કોઈ પણ પ્રકારની ઈચ્છા અપેક્ષા સ્વાર્થ રાખ્યા વગર મારું ભજન કરે એટલે નામનું સ્મરણ કરે એ જ મારા ઘેરે પહોંચે છે, બીજા વચ્ચે રહી જાય છે. અને વચ્ચે રહી જાય મોજ બધામાં રહી જાય. રાજાએ ઇનામ બહાર પડ્યું કે આવતે રવિવારે હું આપણી અમારા ગામની શહેરની નગરી છે એની બહાર હું 1 કિલોમીટર 2 કિલોમીટર બેઠો હોઈશ. ન્યા પેલો આવે એને અડધું રાજ આપે. બધા તાળીઓ પાડવા માંડે કે વાહ આપણે પૂગી જવું છે. તે 4 વાગે 5 વાગે એટલે નાહી ધોઈને ત્યાર ત્યાં સારા કપડાં બપડા પહેરીને બહાર નીકળ્યા. તા તો રાજાએ એવી ગોઠવણ કરી મગમગતા બગીચા, સુંદર ઠંડો ઠંડો પવન, મગમગતા બગીચા. એ બગીચામાં પ્રવેશ થાય તા તો નાસ્તા પાણીના સ્ટોલ મફત. તો મીંડા ઉડાડવા અને એમાંથી જરાક બહાર નીકળતો ઠંડા પીણા, તે મીંડા પીવા મફત. પછી કોઈ મૂકે? જરાક આગેરા ગાલ્યા તો ખાવા પીવાના સ્ટોલ. રાજાએ મૂક્યામાં કાંઈ બાકી હોય? દરેક પ્રકારના મિષ્ટાનો, શાકભાજી, ફરસાણ કોઈ બાકીનો કમીનો નહીં. ખાવું હોય મફત. મીંડા ધબેડી ધબેડી ધબેડીને ખાવા. તે અડધી તો ઊંઘ મળી આવી અડધાને. ત્યાંથી આગળ કાલ્યા ત્યાં દારૂ, તે મીંડા ઠપકારવા. ત્યાંથી આગળ કાલ્યા ઓછા થતા ગયા. ત્યાંથી આગળ કાલ્યા તાઇફાઓ, રંડીઓ નાચતી હતી. ન્યા જો અમારે રહી ગયા. 11 વાગી ગયા, સમય પૂરો થયો. એક જણો રાજા પાસે પૂછ્યો. તે રાજા કહેલા તું એકલો કેમ પૂછ્યો? કે ઓલા બધા ક્યાં ગયા? કે એ બધા મોજ માણવામાં રહી ગયા. આપણી જિંદગીમાં આપણે આમ મોજમાં ક્યાંક ક્યાંક અધૂરા રહી જાય છે. તું એકલો કેમ પૂછ્યો? કે તો કે મને ગુરુ મળ્યા હતા કે, અને એણે કીધું તારે જે કામ કરવાનું હોય નક્કી હોય એ નક્કી કરીને એ કામમાં જ મન રાખજે, બીજે ક્યાંય મન નહીં રાખતો. તું હાલ્યો જતો આજુબાજુમાં નહીં જોતો, નકર તારું ધ્યાન ખેંચાઈ જાય. ઉપર નીચે કાંઈ નહીં, કોઈ વિચાર જ નહીં કરતો. કે એટલે હું ઉઠ્યો ભૂખ્યો હતો તોય વિચાર કર્યા વગર તમને મળવાનો વિચાર એટલો અહીં પૂગી ગયો. કે એમ આપણે ભૂખ્યા હોય, તરસ્યા હોય, ગમે હોય, ફાટલ લુગડે હોય, પણ જ્યાં જાવું છે પરિબ્રહ્મ પરમાત્માના ઘેરે, ત્યાં એક નિશાન રાખો એટલે વહેલા મોટા પૂગી જવાના. અને એનું રાજ એટલે કૃષ્ણ ભગવાને આ જે વાત આપણે કરી અને ગીતામાં સહજ રાજયોગ કીધું, એ રાજ મળે છે. અને બીજા વસલા જે કેટલા રહી ગયા એ સંસારના વ્યવહારના જગતના ભોગ વિલાસમાં રહી ગયા. બધોય મનુષ્ય જન્મમાં મળે છે અને છેલ્લે કહી તો પરિબ્રહ્મ પરમાત્મા મળે, પણ એકમાં ધ્યાન આપે એને મળે છે. એક જ ગુરુ, એક જ આત્મા, એક નામ નિશાની. આવી એક ટેક જેને ગ્રહણ કરી એને સત્ય ભક્તિ સમજાણી મારા હરિજનો. તો એવી રીતે એક ટેક ગ્રહણ કરો તો નામમાં બધી શક્તિ છે. સર્વોપરી નામની અંદર ગયા પછી કરવાનું, પોતાના મનને કંટ્રોલ કરવાનું, કાબુમાં રાખવાનું, ઊભું રાખવાનું એ છે. એ શક્તિ જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા પુંદાન ગમે કર્મ કરો, કોઈથી તમારું મન ઊભું નહીં રહે. ઊભું ક્યાં રહે? એક દાદા ગામડામાંથી 10 મણ ઘીની બરણી, 10 શેર ઘીની બરણી લઈને ઉપડ્યા શહેરમાં. તે રેલવે સ્ટેશન આવ્યું, ગાડી આવી એટલે એમાં સડી ગયા. પણ એટલી બધી ગીડદી કે ઓલી બરણી હાથમાં ચાલી અને ઊભું રહેવાનો વારો આવ્યો, ક્યાંય જગ્યા નહીં. તે દાદા કે આમનન બરણી તો મારે અમદાવાદ જવું, કેમ ચાલી રાખી? પોતાની પાસે નેપકીને તો આવો, એ બરણીને આમ બાંધ્યો ગાંઠ મારી. તા આમ જોઈ ગયા, ઓલી હાકળ ખેંચીને ઊભી રહી ને એ હાકળે જોઈ ગયા. તે હાકળે જઈને આમ બાંધ્યો. બધા કહે દાદા રવા દો, રહેવા દો, પણ દાદા સાંભળે એ બીજા. હાકળે બાંધ્યો રૂમાલ અને પછી ગાંઠ પડી ગઈ એટલે મૂકી છૂટી બરણી. એટલે હાકળ ખેંચાણી એટલે ગાડી ઊભી રહી ગઈ. તે ગાડી ઊભી રહી એટલે જે ડબ્બામાં હાકળ ખેંચાણી હોય ત્યાં દાંડીઓ બહાર નીકળે આમ એટલો. એટલે ટીટી દોડતો આવીને સેડો દબાવો, કોને હાકળ ખેંચી? કે તો હાકળે જોઈ ઓલી બહુણી ટીંગાઈ. એટલે ટીટી ક્યાં કોની બહુણી છે? દાદા કે મારી છે. કે એમાં શું છે? ઘી છે, અસલ દેશી ઘી છે. કે પણ કે તમે આ બાંધી એટલે ગાડી ઊભી રહી ગઈ. તો દાદા કે અસલ ઘીમાં તાકાત એવી છે ગાડીને ઊભી રાખી દે. કે એમ અસલ નામમાં એવી તાકાત છે કે તમારું મનને ઊભું રાખી દે. પણ મનને એમાં બાંધી દો બરોબર તો, નકર નહીં. મનને નામમાં બાંધી દો, શ્વાસોશ્વાસના સમરણમાં જોડી દો તો આપણા મનને ઊભી રાખી દે. દેહના અપકર્મો બધા ઊભા રાખી દે.
તો આવું નામ મળ્યું છે ને તું જાય છે ક્યાં? તારો દેહાદ્યાસ કૃષ્ણ ભગવાન રાધાને કે હું તોડાઈ નાખીશ કે માનું માન પડે તો ઓછું ઓછકું પણ દેતી જા, થોડું ઘણું પણ મના મારે. પ્રીતમનો સ્વામી એમ કહે છે કે રાધા રંગમાં રહેતી જા. ખાધાની સી વાત કરે છે કૃષ્ણ કાળા, કૃષ્ણ ભગવાનને રાધા કહે છે કૃષ્ણ કાળા મોરલી વાળા, 24 કલાક કે તું મોરલી વગાડે છે, ઓલી નહીં, ટૂટું ટૂટું નહીં. મોરલી જ્ઞાનની મોરલી 24 કલાક સંતો વગાડ્યા જ કરે, વગાડ્યા જ કરે, વગાડ્યા જ કરે. કાંજી કાળા મોરલી વાળા ન કર ચાળા. ક્યાંથી શીખ્યો આ તું? સંતો હાવ આપણા ગામના અભણ હોય, અજ્ઞાન હોય, કાંઈ ખબર ન પડતી હોય અને એને સદગુરુ મળે જ્ઞાનની મોરલી વગાડવા મને એમ થાય કે આને આ કેમ ક્યાંથી આવડી ગયું? કે ગામમાં કિંમત નહીં પણ એમ કે ખરા કે આને કાંઈક નવાઈ થઈ છે મલીપા. તુલસીદાસ નાનપણથી ગામ છોડીને વી ગયા અને બહાર ગયા, સદગુરુ નર અમીન મળ્યા અને આ નામનો ભેદ આપ્યો. એમાંથી રામાયણ સ્ફુરી. રામાયણ એટલે આત્મા રામ છે, સુરતા સીતા છે, અંતર રામાયણ સ્ફુરી. અને ગામડે ગામડે કહેવા માંડ્યા અને ક્યાં તો નાનો છોકરોને રામાયણ કે સભાઓ મોટી થવા માંડી. એમ કરતા કરતા પોતાના ગામમાં આવ્યો પણ વેહ પલટી નાખ્યો તો એટલે ખબર નહીં. બેકદી રામાયણ કરી, બે દી કરી, 3 દી કરી તો પોણું ગામ સાંભળવા આવ્યું. એમ કરતા કરતા તુલસીદાસે છોકરો, ભાઈઓ તમે અમને ઓળખો છો કે? એ કે ના ના. તો કે ફલાણા દાદાનો છોકરો હું તુલસી કે. તો બધા ઊભા થઈ ગયા, તો ઓલો તુલસ્યો કે. તુલસી ગયો, તુલસીદાસ ગયો ને થઈ ગયો તુલસીદાસ. તુલસી વાહ ના જઈએ બાપ કા, જ્યાં બાપ કા કામ, બાપનું ગામ હોય ત્યાં કિંમત નહીં. એટલે સંતો મહાપુરુષો નામનું આત્મશક્તિ અનુભવમાં આવી જાય, આત્મ સાક્ષાત્કાર થઈ જાય, પછી 12 વટે સડે તો એને કર્મનું બંધન નથી. છતાંય મહાપુરુષો એ નથી કરતા, જ્ઞાનની બોલી વગડ્યા જ કરે. કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો. મનુષ્ય અવતાર ખાલી ખાવા પીવા માટે મળ્યો નથી, ભગવાનની પ્રાપ્તિ અર્થે મળ્યો છે. અને એનો પહેલો પાયો શરણ છે, સત્સંગ છે. એમાં કોઈ આવો એ જ્ઞાનની મુરલી વગાડ્યા કરે. મુરલી વાળા કાંજી કાળા નકર શાળા ક્યાંથી શીખ્યો કહે મુજને? મુજ અબલાને કઈ ન સૂજે, 56 ગણું સૂજે છે તુજે. 56 ગણું એટલે આત્માની 64 કળા છે. એમાં 8 કળા તરવું, તાતરવું, તસ્કરવું. તરતા આવડી જાય અને બીજાને ખિસ્સું કાપતા આવડી જાય, ચોરી કરતા આવડી જાય. એવી 8 કળા છે, શીખવાડવાથી આવે. અને 56 કળા વધી એ જો આત્મજ્ઞાન થતો ઓટોમેટિક આવે. એ 66 કળા છે. 56 ગણું તને સૂજે છે. 56 ગણું સૂજે તુજને. મુજ અબલાને કઈ ન સૂજે, 56 ગણું સૂજે છે તુજને. ઘેર ઘેર ગાતો મોરલી વગાડતો, ઘેરે ઘેરે ફરતો મોરલી વગાડતો. એટલે ઓલી મોરલી નહીં, કોઈ આમાં આવી જાવ, કોઈ આવી જાવ, કોઈ આવી જાવ. આપણે ઉગારામ બાપા મોરલી વગાડી કેટલા આવી ગયા. ઉગારામ દાદાએ જ્ઞાનની મોરલી વગાડી, ઘેરે બેન વગાડી તો કેટલો સમાજ થઈ ગયો આપણો. ગણ્યા ગણાય નહીં, વીણા વીણા નહીં તોય મારા આવલામાં હમાય. તારોડિયા ઘણું જ ગણાય, વીણવા જાવ તો વીણાય. આમ આબલું રાખો તો મારી પાવી જાય બધા. એમ ગુરુ વચન આબલું છે, એમાં બધા આવી જાય છે. આખી ગત ગંગા આવી જાય છે. બાકી આમ ગણવા જાવ 1 2 5 તો ગણાય નહીં. હરિતારા નામ છે હજારામાં, કે નામે લખવી કંકોત્રી. ગણા ગણાય ને વીણા વીણાય તોય મારા આભલામાં આવી જાય. એવી આ મહાન સર્વોપરી વસ્તુ છે. તો ઘેર ઘેર ગાતો, મોરલી વગાડતો, નાસ્તો ફરતો માખણને જો. માખણ માગે એટલે મન માગી લે. તો તમારું મન એકવાર મને આપી દો તો ઘાટ ઘડીને ભજનમાં રોકાઈ જાય, શ્વાસના ભજનમાં રોકાઈ જાય એવું બનાવી દો, સુંદર બનાવી દો કે. અને આપણું મન રોડખોડ હોય, કોઈનું કામી, કોઈનું ક્રોધી, કોઈનું લોભી, કોઈનું લાલસુ. પણ જો આપણે ગુરુ વચ્ચે ગુરુમાને મન આપી દે તો એ કારીગર એવો છે, એની પાસે વાહલો એવો છે, સોડા પાડી નહીં એવો ઘાટ કરે કે જે ભજનમાં લાગી જાય, ઘાટ કરી નાખે. અને બીજી રીતે ભગવાનને મન નથી, એટલે એ આપણું મન માગે છે. મન આપી દો એટલે કામ થઈ જાય. તો ઘેર ઘર હાથ ગાતો, મુરલી વગાડતો, નાસ્તો ફરતો માખણને જો બધાના મન માગે છે. અને મન આપી દો એટલે એ રાજી થઈ ગયા. મન આપી દો એટલે આપણા દેહમાં આત્મા, મન અને દેહ 3 છે. એમાં મન ભગવાનને આપી દો એટલે દેહ તો જડશે, કોથળો છે પડ્યો રહેવાનો. સીધો જ આત્મા, આત્મ સાક્ષાત્કાર. મન મટી ગયું
એટલે આત્મા તો સહેજ ખોવાઈ ગયો નથી અને ગોતવા જાવ તો મળે નહીં. વગર ગોતે સદગુરુની કૃપાથી નામના સ્મરણથી હાજર હાજર છે. પણ વચ્ચે દેહ ભાવ છે, એ મન આપી દો એટલે દેહ હું શું વિચારવા વાળું કોઈ રહેતું જ નથી. પછી મન વહી ગયું પછી કોણ વિચારે? સીધો આત્મ સાક્ષાત્કાર. તો આવી રીતે આત્માને પહોંચવાની ઘણી શ્રેણીઓ છે, ઘણી વાતો છે, પણ સર્વોપરી છેલ્લું શરણ અજંપા જાપ. અજંપા એટલે જપ ખાધા વગર, પોરો ખાધા વગર જે જાપ ઓટોમેટિક સહજપણે 24 કલાકમાં એક ધારો ચાલે છે. જો હરખો હાલે આપણી શાંતિ હોય તો 24 કલાકમાં 21,600 શ્વાસથી હાલે છે. અને જો આપણું મન કામ ક્રોધ મોહ લોભ મારામારી કાપા કાપીમાંથી 42,000 થઈ જાય. 21,600 શ્વાસની ગણતરી 100 વર્ષનો આયુષ, પણ આપણે જેવું જીવન જીવી એ પ્રમાણે આયુષ વધઘટ થાય છે. મહાભારતના યુદ્ધ પછી રામે હનુમાનને વીંટી આપી, મુદ્રા આપી, કાલે બગદાલમ ઋષિ પાસે જાતા ન્યા આપી આવી. હનુમાન તો ગયા. ઋષિ ધ્યાનમાંથી જાગૃત થયા એટલે પગે લાગીને કે રામનો દૂત બાળક સેવક શું કે મારા માલિકે આ મુદ્રા આપી છે તમને. અને બગદાલમ જોઈને કે બરોબર છે, અહીંથી થોડેક દૂર માટલું છે એમાં નાખી દે, પાછું મોઢું બાંધી દેજે. હનુમાનજી તો ગયા. માટલાનું મોઢું ખુલ્યું, નામ માલિપા જોયું, ઘણું આની અંદર શું છે? તર્કવાદી હતા. એટલે માલિપાને કહ્યું હાથ નાખીને મુઠ્ઠી ભરીને બહાર કાઢી દો. અને પોતાની વીંટી નામ બધી હરખી, વજન, ઘાટ, રંગ, રૂપ બધું હરખું, કોઈ ફેરફાર નહીં. બીજી મુઠ્ઠી ઊંડેથી ભરી, એ કાઢીને જોયો તો બધું હરખું. પછી પોતાની વીંટી નાખીને મોઢું બાંધીને પાછા બગદાલમ ઋષિ પાસે બેસી ગયા. એ કે ગુરુ મહારાજ એક સવાલ પૂછશો કે? તો કે બોલ. તો કે મારી માલિકની મુદ્રા એ તો બરોબર છે, એ મેં અંદર નાખી, પણ એમાં અસંખ્ય મુદ્રા છે, આ ક્યાંથી આવી? કે તો એ બગદાલમ ઋષિ કે એક રામા અવતાર પૂરો થાય તો એક મુદ્રા અહીં આવે છે. કે તમે? હનુમાન નવાઈ ભાઈ, હું તેતું એમને શું કે તમે આશ્રમ બાશ્રમ કાંઈ ન બાંધ્યું? નાના, સવારે સૂરજ ઉગે એટલે પરાળનો પૂળો આમ રાખું કે સાયું આવે, બપોરે આમ રાખું, બપોર પછી આમ રાખું, માથે સવારે રાતે ઓઢીને સુઈ જાવ છું. કે તમે આટલું બધું જીવા કેમ? કે તઈ બગદાલમ ઋષિ કે મનુષ્ય માત્રનો આયુષ શ્વાસ માથે છે, મહિના વર્ષ માથે નથી. અને કોઈને શ્વાસની ગતિનો ખ્યાલ આવે, શ્વાસ રોકીને બેસી જાય, કદાચ 1000 વર્ષ નહીં, લાખ વર્ષ બે તો આયુષ કપાય નહીં. શ્વાસ ચાલુ કરે તે આયુષ કપાય. આપણા ઋષિમુનિઓ હજારો વર્ષ બેસતા, પણ શ્વાસને ક્રશ કરી, શ્વાસ દમકશી કરીને રોકીને બેસતા. તો કે તમે? તો કે હું આમને શું કે આમાં લાભ શું? બગદાલમ ઋષિ કે હવે મને ખ્યાલ આવે કે આમાં લાભ નથી. કેટલું જીવન જીવાય એ મહત્વનું નથી, પણ કેવું જીવન જીવાય, કેટલા શ્વાસ ભર્યા એ મહત્વનું છે. છેલ્લે આંખ વિષય તે આપણે કેટલું જીવન જીવા મહત્વનું નહીં ગણાય. કેટલું ભજન કર્યું, કેટલી સદગુરુની સેવા કરી, કેટલો સત્સંગ કર્યો એ ગણવામાં આવશે. એટલે કબીર સાહેબ કે જા દિન જાય સત્સંગમાં જીવન કા ફલ સોય, લેખે મેં સોય ઘડી બાકી કે દિન બાદ. જેટલો સમય સત્સંગમાં, ભજનમાં, ધ્યાનમાં, સ્મરણમાં ગયો એટલો સમય કુદરતના કાયદામાં લખાય, બાકી બધું બાદ બાકી થઈ જાય. કે કેટલું ખાધું મહત્વનું નહીં, ખાધા પછી પાચન કેટલું થયું એ મહત્વનું છે. એટલે એનમાં શ્વાસ રોકવાની ગતિ જાણવા કરતા એ તને હું શીખવાડું, પણ એ કરતા તને રામે જે શ્વાસોશ્વાસનું ભજન બતાવ્યું છે એમાં ધ્યાન આપ. સર્વોપરી છે. અને શ્વાસાની કોઈ કરો સમરણી જપો જંપા જાપ પરમ તત્વ ધ્યાન ધરો તો સોમ આત્મા તમે આપો આપી. સોમ પરવી પવનમાં મનસુ બાંધી મેલ, બ્રહ્મગાઠ હૃદય ધરી ઈસ્મિત માલા ફેર, માલા હે નિજ નામ કી ફેરેગા કોઈ દાસ, 84 ભટકે નહીં કટે કર્મ કી ઘાસ. 5 મુદ્રા એટલે વીટી, પણ વીટી નહીં, ઓહંગ મુદ્રા. પંચ તત્વ થયા, દુઃખ બંધાણા એટલે દેહ બંધાણા, એમાં ઓહંગ મુદ્રા સોમ કાવે, અખંડ ધૂન, નિંદ્રા ન આવે. આમાં કોઈ ધ્યાન કરે 24 કલાક અખંડ ધૂન, 24 કલાક અખંડ ધૂન, નિંદ્રા ન આવે. ફિર पैगंबर सब होय देवा, सोई करता मुद्रा की सेवा, अनंत कोटि विष्णु कावे, सोई आ मुद्रा सु ध्यान लगावे. ब्रह्मा शिव गोरख ज्ञानी सोई હતા આ મુદ્રા કા ધ્યાન. એટલે તમે જે ભજન કરો એ જ ભજન બધાય કરતા હતા. 14 લોક સુધી કાળ પસારા, ત્યાં સુધી માયાની સળંગ ધારા, તાકે આગે એક અક્ષર સારા, સોય અક્ષર કા નહીં અવતારા, તાકે આગે રણુકારા, સુણે रण को तो प्रेमगढ़ जाई, नाम वचन तो अगम से आई, नाम वचन को नाद बजायो तो ये उलट पवन गगन में जाई. सोई गगन में नौबत वगड़ी, नुरत सुरत नी फौज सड़ी, अगम देश अगोचर मटी,
અનભે આસને હીરે જડીને એ મટીમાં મારા સદગુરુ બેઠા ને બાયરી ભીતરે સબગટ દેખ્યા. હનુમાનને કે આ ઘર પરિબ્રહ્મ પરમાત્માનું છે. તો આપણને એ ભેદ મળ્યો છે. કાંઈ ન આવડે તો વાંધો નહીં, 5 પૈસા ખર્ચો નહીં તો વાંધો નહીં, સાખી શબ્દ કાંઈ યાદ ન હોય તો કાંઈ વાંધો નહીં. એક સદગુરુ મારા ભગવાન છે, નામ છે મારો આત્મા છે. આ ગાંઠ વાળીને બેસી જાઓ એટલે ઓટોમેટિક ગુરુગમનું કામ કરશે. અને વહેલા મોઢું હુતાશો, આપણે કહેવાય છે ને ખુદા દેતા તો સપર ફાડ કે દેતા હે, એમ હુતાશો અને જાગૃત કરીને આ અનુભવમાં લઈ જાય. પણ વિશ્વાસ, શ્રદ્ધા, ભાવ, પ્રેમ ચૂકતા નહીં. જગતનો ગમે એવો પવન આવે, ગરમ પવન આવે, પણ એની અસર આપણને ન થાય. સંતો મહાન થઈ ગયા, એને કેટલો પેલા ભોગ આપ્યો છતાંય મનથી ડગ્યા નહીં. તો એના નામ અત્યારે આપણે એના નામ અત્યારે આપણે લેવા પડે છે. તો મનુષ્ય અવતાર એ પારસમણી સમાન છે. ક્યારેક આમાં આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે. તો આવો સુંદર યોગ મળ્યો છે. સત્સંગ મળવો કઠણ છે એ મળ્યો છે. મનુષ્ય અવતાર મળવો કઠણ છે એ મળ્યો છે. સંતોના દર્શન થવા એ કઠણ છે એ મળ્યા છે. એની કૃપા દ્રષ્ટિ નામ મળવું કઠણ છે એ મળ્યું છે. હવે એક છેલ્લું પગથિયું રહ્યું, નામમાં આપણી સુરતાને મેળવી દેવી. એના માટે કાયમ માટે અભ્યાસ કરો, એટલે વહેલા મોટો એક વખત સાક્ષાત્કાર થઈ જાય તો એ આપણા જીવનને ધન્ય અને બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.